હેલો ધોરણ 9ના બધા વિદ્યાર્થીઓ, હું હર્ષ બારસન, તમારું સ્વાગત છે મારી એપ્લિકેશનમાં, યુટ્યુબ ચેનલમાં. બંને જગ્યાએ તમારું સ્વાગત છે. ઘણા બધા વિદ્યાર્થીઓ એપ્લિકેશનમાં ભણે છે, મોજથી ભણે છે, અને ઘણા બધા વિદ્યાર્થીઓ યુટ્યુબમાં ભણે છે. સો આજે આપણે શરૂ કરવાનું છે ચેપ્ટર નંબર 4, ભારતની રાષ્ટ્રીય ચળવળ. એટલે કે દેશ, ખબર છે આપણને બધાને, આઝાદ નહોતો, ગુલામ હતો. પછી દેશને આઝાદ કરાવવાની શરૂઆત ક્યારથી થઈ? અંગ્રેજોએ જે ખેલ કર્યા, કેવી રીતે અંગ્રેજો આવ્યા, એને કેવી રીતે ભારત ઉપર આખું રાજ્ય જમાવી દીધું, એ તો બધું આપણે ભણી ગયા છે આગળના 3 ચેપ્ટરની અંદર. અહીંયાથી શરૂ થાય છે ભારતની આઝાદીની ચળવળ. પહેલી વાર ક્યારે બળવો થયો, પછી શું થતું ગયું બધું જોવાનું છે. ખબર હોવી જોઈએ કે ભારત કેવી સ્થિતિમાં હતું અને કેવી સ્થિતિમાં મુકાઈ ગયું. કાંઈ ખબર ના હોય તો ખબર જ ના પડે કે આપણી હાલત શું હતી. હાલત શું હતી એ ખબર ના પડે તો ભવિષ્ય અંધારું થઈ જાય, ઝીરો થઈ જાય. હા, ભારતની રાષ્ટ્રીય ચળવળો, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન, એકદમ સરળતાથી, મસ્ત મોજથી, વિથ હર્ષ બારસિયા. ઓકે, સૌથી પહેલા ભારતમાં વસવાટ દરમિયાન એટલે કે ભારતમાં જ્યારે બ્રિટિશરો રહેતા હતા ત્યારે ભારતની રાજકીય પરિસ્થિતિથી એ લોકો પહેલા તો વાકેફ થઈ ગયા, પરિચિત થઈ ગયા કે ભારતની રાજકીય પરિસ્થિતિ શું છે, ભારત ઉપર રાજ કરવું હોય તો શું કરવું જોઈએ, કેવી પરિસ્થિતિઓ સર્જવી જોઈએ કે ભારત ઉપર રાજ વધારે કરી શકાય. આનાથી એને ખબર પડી ગઈ કે અહીંયા આ જ હાલે છે, આને ચડાવો એટલે એ ચડી જશે, આને ફોડો એટલે એ ફૂટી જશે. આ ચેનલમાં આટલી બધી લાઈક કરો, નીચે કોમેન્ટ કરજો, બધા સાથે શેર બી કરજો, બેલમાં ટીન ટીન વગાડી દેજો. આવી રીતે ફોડીને ચડાવીને જ એકબીજાને બધાને રાજ કરવાનું શરૂ કર્યું હતું. બાકી બ્રિટનથી, અંગ્રેજમાંથી કોઈ રાજા લેવલના માણસો તો ભારતમાં આવ્યા જ નથી. પેલા તલાટી લેવલના માણસો આવેલા બધા ત્યાંથી, શું કહેવાય, ક્લાર્ક લેવલના માણસો ત્યાંથી અહીંયા આવ્યા હતા. આ વાસ્કો દી ગામની કંઈ રજવાડાઓમાંથી રાજાઓ થોડા હતા ના, એવા એકદમ ક્લાર્ક લેવલના માણસો અહીંયા આવીને રાજ કરીને બતાવે, જે વયા ગયા. નબળાઈ આપણે પોતે હતા, ઘણી બધી નબળાઈઓમાં આપણે પોતે હતા, આપણે અંદર બાંધતા હતા, આપણે અંદર ઘણા બધા સંઘર્ષો હતા, ઝઘડાઓ હતા, જે આજે પણ દેશમાં ચાલે છે. બાકી એક ના થઈ જઈએ વિદેશી તાકાતો સામે. વિદેશી તાકાતોની તાકાત શું છે કે આપણી સામે શિંગડા ભરાવી શકે, ભાંગી નાખીએ ને શિંગડાને પૂછડા મળીને. હા, એ સો એને ખબર પડી કે ભારતની રાજકીય ખટપટ, બારીક નબળાઈનો લાભ ઉઠાવ્યો છે. ભારતની અંદર એકબીજા રાજાઓની ખટપટો ઘણી બધી હતી, એની બારીક એટલે કે ઝીણી નબળાઈનો લાભ ઉઠાવી લીધો આ ક્લાર્ક લેવલના માણસોએ. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની સૌથી પહેલા ભારત આવી, આગળના ચેપ્ટરમાં ભણી ગયા છે. 1957માં બંગાળમાં એને પગ પેસારો કર્યો, સીધા બંગાળમાં ઘૂસ્યા. બંગાળ એ સમયે બહુ મોટું રાજ્ય હતું. 1857નો સંગ્રામ થયો ત્યાં સુધીમાં, પહેલી વાર 1857માં સંગ્રામ થયો. અંગ્રેજોની સામે આપણે પહેલી વાર 1857માં શિંગડા ભરાયા. ત્યાં સુધીમાં 100 વર્ષના શાસનકાળ દરમિયાન ભારત પર પોતાનું આખું આધિપત્ય જમાવી દીધું. આ લોકોએ આખા ભારત ઉપર રાજ્ય જમાવી દીધું હતું 1857 સુધીમાં. 100 વર્ષના સમયમાં તો બધે ફેલાઈ ગયા આખા ભારતની અંદર. અંગ્રેજોએ પોતાનું આધિપત્ય જળવાઈ રહે માટે દેશમાં મજબૂત વહીવટી, પોતાનું આધિપત્ય એટલે સમજો ને તમે, પોતા પણ આખા દેશ ઉપર પોતાનું રાજ જળવાઈ રહે એટલા માટે એણે આખું વહીવટી માળખું ઊભું કર્યું. વહીવટી માળખું એટલે શું કે આખા દેશની અંદર વહીવટ કેમ કરશું, મેનેજમેન્ટ કેમ કરશું, એ એણે શરૂ કર્યું. ધીરે ધીરે વિકાસ કર્યો. અંગ્રેજોએ સ્થાપેલા વહીવટી માળખા દ્વારા દેશમાં એણે શું કર્યું, સમાન કાયદા, એક સરખો આખા દેશમાં કાયદો, કોઈના જુદા કાયદા નહીં, એક સરખો વહીવટ થશે બધે. અને બ્રિટિશ પ્રણાલિકા અનુસાર ન્યાયતંત્ર, બ્રિટિશ જો કાયદો એક સરખો, વહીવટ એક સરખો, પણ પ્રણાલિકા ન્યાયતંત્ર એટલે કે કોર્ટ બ્રિટિશની પોતાની બાપાની, એટલે કે બ્રિટિશરોને ન્યાય મળે, ભારતીયોને અન્યાય થાય, એ રીતની કોર્ટમાં કેટલા ભારતીયોને અન્યાય થયેલા. કારણ કે કોર્ટ એની, જજ એના, નિર્ણય લે એ ફાઇનલ થાય પાછો. એવી કોર્ટો એને લાવી. આમ છતાં ભારતમાં રહેનારા અંગ્રેજોએ આટલું બધું, હવે એને રાજ્ય કરવું છે દેશ ઉપર, તો જે દેશમાં તમારે રાજ્ય કરવું હોય એ જ રાજ્યને તમારે વફાદાર રહેવું પડે ને, એ જ રાજ્યને વધારે ફાયદો થાય એવું તમારે વિચારવું જોઈએ. પણ અહીંયા ઉલટું આ લોકોએ શું કર્યું, ભારતમાં રહેનારા અંગ્રેજોએ ઇંગ્લેન્ડને વધુ ફાયદો થાય એવા જ કાયદા અને એવી જ વહીવટી સ્થાપના કરી કે એ લોકોને ફાયદો થાય. અહીંથી પૈસા કમાઈ ટેક્સ ને કરવેરા નાખી બધું જે ભેગું થાય એ ભેગું ખંભે નાખી સીધા ઇંગ્લેન્ડ મોકલી દે જહાજમાં ભરીને મોટા. અંગ્રેજોએ ભારતના ભોગે ભારતને કચડીને, દબાવીને, ઝૂંટવીને, લૂંટીને
ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવી ભારતનું સૌથી વધારે આર્થિક શોષણ કર્યું એ લુખ્ખા પાર્ટીઓએ. પાછા એમ કે ભારતીય ગરીબો છે, ઇન્ડિયન્સ આર પુઅર. બાપો તારો પુઅર? ભારત ક્યાંથી ગરીબ થઈ ગયું? ભારત જો ગરીબ હતું તો અહીંથી લૂંટીને શું કામ ગયા તમે? ભિખારી પાસે શું લૂંટો તમે? કાંઈ ન હોય એની પાસે. ઓકે, હવે આ ટૂંકનું તમને પૂછાઈ શકે 1857નો સંગ્રામ કેવો હતો. જો 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ એટલે કે આઝાદી મેળવવા માટેનું જે અંગ્રેજોની સામે યુદ્ધ થયું એને કહેવાય સ્વાતંત્ર્ય સંગ્રામ. થવા માટે સ્વાતંત્ર્ય સંગ્રામ 1857નો મતલબ ભારતીયો અંગ્રેજોની સામે શું કામ બળવો કરવો પડ્યો, શું કામ ભાદવું પડ્યું, શું કામ સંગ્રામ કરવો પડ્યો, શું કામ યુદ્ધ કરવું પડ્યું? કે રાજકીય અસંતોષ હતો. એ લોકો જે રાજનીતિ કરતા હતા એની સામે આપણે સંતુષ્ટ નહોતા. આર્થિક શોષણ, પૈસા આપણી પાસેથી એટલો બધો કરવેરો ઉઘરાવી દે કે આપણી પાસે ચડ્ડી પહેરવાના પૈસા ના વધે. સામાજિક અને ધાર્મિક પરિબળ, સામાજિક રીતે ન્યાય ન થાય આપણે યારે, એના લોકોને જ વધારે ફાયદો થાય. એ લોકો માથા કાઢીને ગમીને ફરીએ કે આપણે માથા કાઢીને ફરવા થાય તો આપણને નાખી દઈએ જેલમાં. ધાર્મિક પરિબળો, પોતાનો ધર્મ ફેલાવે બધે જ. આગળ આવ્યું હતું ચેપ્ટરમાં કે ખ્રિશ્ચિયન મિશનરી ઘણી બધી એવી જેણે ખ્રિસ્તી ધર્મ ફેલાવવાની શરૂઆત કરી. આપણા ધર્મને, આપણા મંદિરોને બહુ નુકસાન કરે. લશ્કરી પરિબળ, લશ્કરોની અંદર મોટા મોટા હોદ્દા ઉપર એના જ માણસો, આપણે ખાલી હવાલદારમાં હાલીએ. અને તાત્કાલિક પરિબળ, જેમાં તાત્કાલિક પરિબળ શું હતું? આ બધા પરિબળોથી લોકો એટલા બધા ઉભરાઈ ગયા હતા કે હવે એમ થાય મોકો મળે ને, હે દારૂનો ડુંગરો તો થઈ જ ગયો હતો, હવે ખાલી ચિનગારી નાખવાની હતી. ચિનગારી કોઈ ભડકે. અને એ સમયે લશ્કરમાં આ લોકોએ એનફિલ્ડ રાઇફલ મૂકી, જેમાં એવું કહેવાતું હતું કે એની જે બુલેટ કે એની બનાવટની અંદર કે ગાયની ચરબીનો ઉપયોગ થતો હતો. અને લશ્કરમાં દાખલ કરીને આનો બધાનો પછી ભારતીય જેટલા લશ્કરની અંદર બધા હતા એનો બધાનો મગજ ગયો. અને એમાં સૌથી પહેલું જ શસ્ત્ર ઉગાવ્યું એ હતા મંગળ પાંડે. એટલે કે સ્વાતંત્ર્ય સંગ્રામ 1857માં થયો એનો પ્રથમ શહીદ કોઈ કહી શકાય તો મંગળ પાંડે હતા. ટેક્સ્ટ બુકમાં એમ લખ્યું છે મંગળ પાંડે હતા, માનવાચક છે હતા. સૌ પ્રથમ શહીદ કોણ હતા પ્રશ્ન પૂછાય, મંગળ પાંડે હતા. આ સંગ્રામમાં નાના સાહેબ હતા, તાત્યા ટોપે હતા, રાજા કુંવરસિંહજી, રાણી લક્ષ્મીબાઈ, બહાદુર શાહ ઝફર, આ બધા મહાસંગ્રામકારીઓ હતા બધા. 1857 સંગ્રામમાં ઘણા પરિણામોની અસર ઊભી થઈ. એમાં શું કઈ અસરો થઈ? પહેલું, જેમાં ભારતની કંપનીનો શાસન નોંધાયું. ભારતની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપની રાજ્ય કરતી હતી, એ ખતમ થઈ ગઈ. 1857 પછી એ ખતમ થઈ ગઈ. તો કોણ આવ્યું? બ્રિટિશના તાજનું શાસન શરૂ થયું. બ્રિટિશનો તાજ બ્રિટિશની રાણી ઉપર હતો. આખા બ્રિટનમાં, ઇંગ્લેન્ડમાં એનું રાજ હતું. અહીંયા ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું રાજ હતું ભારતમાં. એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું રાજ્ય ખતમ થઈ ગયું અને બ્રિટિશ રાણીનું રાજ્ય શરૂ થઈ ગયું, જેને ગુજરાતીમાં કહેવાય રાણી વિક્ટોરિયાનો ઢંઢેરો. એ બ્રિટિશ રાણી રાજ કરતી હતી, એનું નામ હતું રાણી વિક્ટોરિયા. એનું રાજ્ય શરૂ થઈ ગયું. આ પહેલું. વહીવટી, લશ્કરી, સામાજિક, ધાર્મિક નીતિમાં બદલાવ વગેરેનો સમાવેશ કરી શકાય. વહીવટ બદલો 1857 પછી. લશ્કરની અંદર ઘણો બધો બદલાવ આવ્યો. સમાજ, ધાર્મિક નીતિઓમાં ઘણા બધા બદલાવ આવ્યા. 1857નો સંગ્રામ નિષ્ફળ જવા માટે, હવે 1857નો સંગ્રામ જે છે એ ભારત માટે તો નિષ્ફળ ગયો. આપણે જીતી નહોતા શક્યા. શું કામ જીતી નહોતા શક્યા? એના કારણો છે. પહેલું, નિર્ધારિત સમય કરતાં વહેલી શરૂઆત. જ્યારે નક્કી થયું હતું કે આ તારીખથી આપણે વિરોધ કરવાનો શરૂ કરો, બધા ભેગા થઈ, એની પહેલા વિરોધ શરૂ કરતો હતો અણધાર્યા સમયે. બીજું, કેન્દ્રીય નેતાગીરીની ઉણપ. બધાને ધ્યાનમાં રાખીને કોઈ એક નેતા આગળ આવે, સેન્ટ્રલ જેને કહેવાય મુખ્ય નેતા, એવો નેતા કોઈ હતો નહીં. બધા પ્રાદેશિક નેતાઓ હતા, જે એરિયામાંથી આવે એના એ નેતાઓ હતા. ત્રીજું, અપૂરતા અને પછાત શસ્ત્રો. આપણી પાસે પૂરતા શસ્ત્રો નહોતા, હતા તો એ પછાત જૂનવાણી શસ્ત્રો હતા. અને આ અંગ્રેજો પાસે આધુનિક શસ્ત્રો હતા. સામે લડવું કે પ્રોબ્લેમ થઈ જાય. સંગ્રામકારીઓમાં રાષ્ટ્રીય ભાવના કરતાં પોતાના અંગત સ્વાર્થને પ્રાધાન્ય. જેટલા સંગ્રામકારીઓ હતા એ સંગ્રામકારીઓ દેશ માટે લડવા માટેના માઇન્ડવાળા બહુ ઓછા હતા. એની ભાવના બહુ ઓછી હતી. એમાં લખ્યું પોતાનો પ્રદેશ જીતી જાય, પોતાના લોકોને આઝાદી મળે, પોતાનો સ્વાર્થ સધાય, એવું વધારે હતું. એ સમયે હજી શરૂઆત હતી. અને યોગ્ય અને સંગઠિત નેતૃત્વ નહોતું. બધાને ભેગા રાખીને આગળ વધી શકે એવો માણસ એમની પાસે હતો નહીં. આ બધા કારણોને લીધે 1857નો સંગ્રામ જે છે નિષ્ફળ ગયો. જેનો વિસ્તૃત અભ્યાસ આપણે આગળના ધોરણમાં બધા કરી ગયા છીએ. 1 થી 8 ધોરણ 5 7 8. હવે છે બહિષ્કાર અને સ્વદેશી ચળવળ. બહિષ્કાર એટલે શું?
ત્યાગ જ કરી દેવો, જોતું જ નથી અમારે, લેવાનું જ નહીં, એને બહિષ્કાર કર્યો કહેવાય. અને સ્વદેશી આપણા દેશમાં જે બનેલી વસ્તુઓ છે, આપણા દેશના જે લોકો છે, દેશનું શિક્ષણ, એને સ્વદેશી કહેવાય. એની ચળવળ શરૂ થઈ. ભારતની રાષ્ટ્રીય ચળવળોમાં એક મહત્વનો બનાવ હતો. ઘણી બધી રાષ્ટ્રીય ચળવળ થઈ, ઘણા બધા એવા વિરોધ પ્રદર્શનો થયા. એમાં એક મુખ્ય મહત્વનો બનાવ બન્યો બંગ ભંગ આંદોલન. બંગ એટલે બંગાળ, ભંગ એટલે ભાંગવું, બંગાળને ભાંગી નાખવો. કારણ કે બંગાળ એ સમયે છે ને, આજનું બિહાર, આજનું ઓડિશા અને આજનું બંગાળ, પશ્ચિમ બંગાળ, એ 3 રાજ્યો ભેગા થાય એવડો મોટો બંગાળનો પ્રદેશ હતો. એને અંગ્રેજોએ વિચાર્યું કે આ બંગાળ જો ભાંગી જાય, એના 2 ટુકડા કરી દેવા આવે. કારણ કે પહેલેથી જ આ લોકો કૂટનીતિવાળા, મગજના મેલા, હાવ થર્ડ ક્લાસ લોકો હતા કે બીજાનું જે થવું થાય આપણું ખિસ્સું ભરાવવું જોઈએ. આવા ચીટર છાપ અગરબત્તીઓ હતા બધા. એણે શું કર્યું કે બંગાળને ભાંગી નાખી, એટલે આપણે આરામથી પછી રાજ્ય કરી શકાય. બંગ ભંગ આંદોલન 1905ની અંદર જે શરૂ થયું, એની સાથે સાથે બહિષ્કાર અને સ્વદેશી ચળવળો શરૂ થઈ. કારણ કે ભારતીયોને ગમ્યું નહીં કે આ બંગાળ ભાંગશે તો એમ ના ચાલે ને, ભાંગવા દઈએ આપણે. શું થયું છે? અંગ્રેજોની કૂટનીતિ શું હતી? કૂટનીતિ એટલે સમજો ને તમે, હા એવી નીતિ કે જેમાં બીજાને બહુ નુકસાન હોય. 2 જણાને ઝઘડા કરાવીને પોતે લાભ ખાટી લેવો, એને કૂટનીતિ કહેવાય. ભાગલા પાડો, રાજ કરો, છૂટા પાડો અને રાજ કરો, આવી નીતિની વાત છે અહીંયા. એ નીતિને લીધે બહિષ્કાર અને સ્વદેશી ચળવળોને વેગ મળ્યો. શું બહિષ્કાર ને શું સ્વદેશી? જો એ બ્રિટિશ શાસન સમયે, એ સમયે બંગાળ સૌથી મોટો પ્રાંત હતો, એટલે કે સૌથી મોટું રાજ્ય હતું, જેમાં આજનું બંગાળ, બિહાર અને ઓડિશા ત્રણેય આવી જાય. ભારતના બીજા પ્રદેશો કરતાં બંગાળ રાષ્ટ્રીય ચેતનાનું કેન્દ્રબિંદુ હતું. બીજા ક્ષેત્રોમાંથી, બીજા રાજ્યોમાંથી જેટલા દેશ માટે લડવા એ સમયે નહોતા આવતા, એટલા બંગાળમાંથી આવતા હતા. એટલે આ લોકોને એમ થયું કે બંગાળને ભાંગી નાખીએ. અને 1857ની અંદર તમે જો રાષ્ટ્રીય ચળવળનો વેગ અને વિચાર એ બંગાળમાંથી આવ્યો હતો કે આપણે દેશ માટે લડો, દેશને આઝાદ કરો, અંગ્રેજોને કાઢી મૂકો. એ બંગાળમાંથી વિચાર આવ્યો. અને 1857ની અંદર જ્યારે મંગળ પાંડે શહીદ થઈ ગયા, એ સમયે હિન્દુ અને મુસ્લિમો સાથે રહીને અંગ્રેજોની સામે લડ્યા હતા. અને એ જ અંગ્રેજોને પેટમાં પાણી બળ્યું, ખઈટકું, આગ લાગી. એટલે ભાગલા પાડોને રાજ કરવાની અંગ્રેજોની કૂટનીતિ દ્વારા કોમવાદને ઉત્તેજન આપ્યું. આ શરૂઆત હતી હિન્દુ મુસ્લિમોને લડાવવાની. કોણે શરૂઆત કરી? આ લુખ્ખા અંગ્રેજોએ. કે આમાં એક જ જો આપણે કામ કાઢવું હોય તો કરી શકાય છે. શું? મુસ્લિમો અને હિન્દુઓને લડાવો. એ શરૂ કર્યું. વાયસરોય કર્ઝન હતો એ સમયે, જે આખા દેશને બ્રિટિશની રાણીના તરફથી આપણા ભારત દેશને ચલાવતો હતો. એ સમયે 1899થી 1905 સુધી એ હતો. એને શું કર્યું કે વિશાળ બંગાળ પ્રાંતના વહીવટી કાર્યક્ષમતા લાવવાના બહાના હેઠળ પૂર્વ બંગાળ, પશ્ચિમ બંગાળ એમ ભાગલા પાડ્યા. ભાગલા પાડવા છે કેવું? હું બાનું શું કાઢવું? જે ત્યાં લોકો રહે છે ને, તો બાનું એને એવું કાઢ્યું કે આખો મોટો આ બંગાળ છે, એમાં વહીવટ બરાબર નથી થતો, મેનેજમેન્ટ બરાબર નથી થતું, એટલે 2 ભાગ પાડીએ ને તો વ્યવસ્થિત મેનેજમેન્ટ થાય. એવું બાનું કરીને એણે પશ્ચિમ બંગાળ અને પૂર્વ બંગાળ 2 ભાગલા પાડી દીધા. બંગાળના ભાગલાનો જે દિવસથી બધાને ખબર પડી, સીધો વિરોધ કર્યો. એમ અમે ભાગલા પાડવા નહીં દઈએ, તમારા બાપાનું થોડું બંગાળ છે, નહીં ભાગલા પડે. એવો વિરોધ શરૂ થયો. 16 ઓક્ટોબર 1905ની વાત છે. બંગાળ પ્રાંતના ભાગલાનો અમલ કરાયો કે ભાગલા પડી જ ગયા. એણે 16 ઓક્ટોબર 1905ની અંદર ભાગલા કર્યા. એ જ દિવસને બંગાળ પ્રાંતમાં, બંગાળ આખા એરિયામાં રાષ્ટ્રીય શોક દિન તરીકે મનાવાયો કે આ આપણો રાષ્ટ્રીય શોક દિવસ છે, આ સૌથી દુઃખદ દિવસ છે. એમ થોડુંક આવે અંગ્રેજોનું કંઈ એના બાપાનું રાજ હાલે કે ગમે ત્યારે બંગાળના દેશના ભાગલા પાડી દે, નહીં. એટલે રાષ્ટ્રીય શોક દિવસ તરીકે ઉજવાયો. કયો? 16 ઓક્ટોબર 1905. એ દિવસે તમામ વિદેશી માલના બહિષ્કાર, જેટલો અંગ્રેજો કે વિદેશી માલ ભારતમાં આવે છે એનો બહિષ્કાર કરો. કોઈએ ખરીદવાનો જ નહીં. એક વસ્તુ કોઈ ખરીદતા નહીં જો ભારતમાંની ઓલાદ હોય તો, આવું કહી દેવામાં આવ્યું. અને સ્વદેશી માલ જે ભારત દેશની અંદર બને છે, ભારતીયો બનાવે છે, એ જ વસ્તુ ખરીદવાની. એને ઉત્તેજન આપ્યું. બંગાળી પ્રજા જ માત્ર નહીં, ખાલી બંગાળી પ્રજા નહીં, ભારતના અન્ય લોકો પણ માનવા લાગ્યા કે હિન્દમાં રાષ્ટ્રવાદનો જુવાળ જોરશોરથી શરૂ થયો છે અને રોકવા વિભાજન કરાયું છે. બંગાળી પ્રજાને આખા ભારત દેશની અંદર જેટલી પ્રજા હતી એ સમયે એને બધાને ખબર પડી ગઈ કે આ બંગાળને વ્યવસ્થિત રીતે ચલાવવા માટે 2 ભાગલા નથી કર્યા. હા, જે રીતે ભારતીયોની અંદર કાશ્મીરથી લઈને કન્યાકુમારી, ગુજરાતથી લઈને આસામ સુધીના ભારતમાં જેટલા લોકો રહે છે એ બધા લોકોની અંદર રાષ્ટ્રભાવનાનો એક ઉદય થયો છે.
ચળવળો શરૂ થઈ છે, બધાની અંદર એક આગ લાગી છે, હવે આપણો દેશ આઝાદ થવો જોઈએ. આ જે રાષ્ટ્રીય જુવાળ શરૂ થયો હતો એને રોકવા માટે, એને ડામવા માટે, એને કચડી નાખવા માટે એને બંગાળના ભાગલા કર્યા છે. એટલે અમે આ ભાગલા નહીં સ્વીકારીએ. એ દિવસે સમગ્ર બંગાળમાં હિન્દુઓ મુસ્લિમો એકબીજાને સાથે રાખડી બાંધીને સંગઠન શક્તિનું પ્રદર્શન કરાયું. હિન્દુએ મુસ્લિમોને, મુસ્લિમોએ હિન્દુઓને રાખડી બાંધી કે અમે કોમ્બાતમાં નહીં આવીએ અને અમે સંગઠનમાં છીએ, અમે એક છીએ, અમે સંપીને લડવાના છીએ. એ અંગ્રેજોને બતાવ્યું એને. આ આંદોલન જે થયું બંગાળનું બંગ એના 3 લક્ષણો હતા. એક, સ્વદેશી અપનાવવું. દરેક વસ્તુ સ્વદેશી હોવી જોઈએ, વિદેશી એક પણ વસ્તુ ના હોવી જોઈએ. અને વિદેશી માલનો બહિષ્કાર કરવો, એક પણ વિદેશી વસ્તુ લેવાની નહીં. અને રાષ્ટ્રીય શિક્ષણ અપનાવવું, અંગ્રેજી નહીં, દેશનું શિક્ષણ સર્વશ્રેષ્ઠ શિક્ષણ. સ્વદેશી આંદોલનથી ભારત બહુ લાભ થયો. જ્યારે વિદેશી માલના બહિષ્કારને પરિણામે ઇંગ્લેન્ડના વેપારને મોટો ફટાક કરતો ફટકો પડ્યો. જબરદસ્ત નુકસાન ગયું. કોઈ ભારતીય ખરીદે નહીં કાંઈ. માન્ચેસ્ટરથી આવતું કાપડ બંધ થઈ ગયું. ઇંગ્લેન્ડમાં માન્ચેસ્ટર નામનું શહેર છે, ત્યાં કાપડ બનતું. અહીંથી બધું રૂ લઈ જાય આપણી પાસેથી સસ્તા ભાવે, હાવ મફતના ભાવે લઈ જાય. આપણા ખેડૂતોને લૂંટી લઈ જાય અને એ રૂ બધું ત્યાં લઈ જાય અને ત્યાં કાપડ બનાવે ને એ કાપડ આવે મોંઘું વેચે. આપણા કાપડને વેચવાનું નથી, અહીંયા ભારતમાં બનતું હોય એને. એ માન્ચેસ્ટરથી આવતું કાપડ જ બંધ થઈ ગયું. ઇંગ્લેન્ડથી આયાત થતા, ઇંગ્લેન્ડથી ઘણી બધી વસ્તુ આવતી, ખાંડ આવતી, બૂટ આવતા, સિગારેટ આવતા, તમાકુ આવતા, એની આયાત પણ ઘટી ગઈ. હાવ 1 ટન ખાંડ આવતી 1 કિલો આવવા માંડી. અને ભારતમાં બનેલા કાપડનું વેચાણ વધ્યું. સ્વદેશી માલ બનાવવાવાળા કારખાનાઓ શરૂ થઈ ગયા ભારતની અંદર. બંગાળ ઉપરાંત હિન્દના અન્ય પ્રદેશો, પંજાબ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, મુંબઈ, મદ્રાસ, ત્યાં પણ લડતના પ્રત્યાઘાતો પડ્યા. એ લોકો મૂડમાં આવી ગયા કે હવે તો લડી જ લેશું. એક જગ્યાએ શરૂ થાય પછી બીજા મુક્તાઈ શકાય. ગુજરાતમાં પણ સ્વદેશીની લડતનો પડઘો પડ્યો. અને આનો પડઘો બ્રિટિશ પાર્લામેન્ટની અંદર પડ્યો કે ત્યાં જબરજસ્ત બંગાળના 2 ભાગ કર્યા. એનો એવો વિરોધ થઈ ગયો છે કે હવે અંગ્રેજો હલી ગયા. આપણે કહેવાય દિલ્હીમાં પાર્લામેન્ટ છે, એવી સમયે ત્યાં પાર્લામેન્ટ હતું બ્રિટનમાં, એ હલી ગયું આખું. ત્યાં પડઘો પડ્યો કે હાલત ખરાબ છે ત્યાં. અને પાર્લામેન્ટે પુનઃ વિચારણા કરી કે ભાઈ એવું છે, બંગાળના ભાગલા પડતા તો પડી ગયા છે, પણ અમે પાછો વિચાર કર્યો છે. ઈસવીસન 1911માં બંગાળના ભાગલા રદ કરવા પડ્યા, પાછું બંગાળ એક થઈ ગયું. હિન્દુવાસીઓનો આ એક યાદગાર વિજય હતો, પહેલો વિજય, સંગઠન શક્તિનો વિજય હતો. જો બધા ભેગા થાય તો શું ના થાય, એનો આ વિજય હતો. અંગ્રેજ શાસન વિરુદ્ધ જાગૃત થયેલી નવી ચેતનાનો આ નોંધપાત્ર, નોંધ લેવી જ પડે અંગ્રેજોએ, એવો વિજય હતો. તો ખ્યાલ આવી ગયો તમને? 1857 સંગ્રામથી લઈને બંગાળ બંગ થયું, એટલે કે ભાંગ્યું, અને પાછું આ લોકોએ ફેર વિચારણા કરીને 1911માં પાછું બધું ભેગું કરવું પડ્યું. એ આખી વસ્તુ આની અંદર આવી કે શોર્ટ નોટ પૂછાઈ શકે. હા, હવે અહીંયા છે મુસ્લિમ લીગ 1906. ઓકે, મુસ્લિમ લીગની સ્થાપના કઈ રીતે થઈ? 1906ની વાત છે. ભારત આઝાદ થયું એના 41 વર્ષ પહેલાની વાત છે. 1947માં આઝાદ થયું, 6 વર્ષ બાદ કરી દીધું 1906, એટલે 41 વર્ષ પહેલાની વાત છે. અંગ્રેજોનો એક જ કામ ધંધો હતો, ભાગલા પાડો, રાજ કરો. 2 જણને જે ભેગા છે એને છૂટા પાડો અને પછી 2ની ઉપર રાજ કરો. આ જે નીતિ એણે અપનાવી ને, એમાં હિન્દુ મુસ્લિમ વચ્ચે એણે સૌથી પહેલા વૈમનસ્ય એટલે શું થાય? આ બહુ શુદ્ધ ગુજરાતી શબ્દ છે. એનું ગુજરાતી હાવ આપણે કાઠિયાવાડી કે કોઈ પણ બીજી ભાષામાં કરીએ તો વેર થાય, દુશ્મનાવટ. અંગ્રેજોનું એક જ કામ હતું, કારણ કે 1857નો જે વિદ્રોહ થયો એની અંદર હિન્દુ અને મુસ્લિમો સાથે મળીને લડ્યા હતા. આપણે આની આગળ જોયું હતું, બંગાળના ભાગલા પડ્યા, ભંગ થયું, એની અંદર પણ મુસ્લિમો અને હિન્દુઓ ભેગા થઈને લડ્યા હતા. એકબીજાને રાખડી બાંધવાની આ બધી પ્રોસેસો અંગ્રેજો જાણતા હતા. એને ખબર હતી કે આ બે ભેગા રહેશે તો આપણું કાંઈ દાળ્યું નહીં આવે, એટલે એણે કોઈ પણ રીતે કોશિશ કરી. આ મુસ્લિમ લીગ આખી પૂરી થશે ને તમને ખબર પડશે કે આ પાકિસ્તાનનું મેઇન સર્જક કોણ છે? આ બધા અંગ્રેજો છે. એ કોઈ દિવસ એની જિંદગીમાં સુખી નથી થવાના, નરકમાં પડશે એને, એમાં એને કીડા પડશે. કારણ કે વર્ષો સુધી છે એણે હિન્દુ અને મુસ્લિમો વચ્ચે જે દુશ્મનાવટ ઊભી કરી, એના પાયામાં અંગ્રેજો બધા હિન્દુ અને મુસ્લિમ વચ્ચે દુશ્મનાવટ ઊભી કરવા માંગતા હતા એ લોકો. અને પછી 2 ઉપર રાજ કરો. શું કર્યું? એ સમયના વાઇસરોય હતા. વાઇસરોય એટલે કોણ? જે આખા ભારતમાં અંગ્રેજોનો, આખા ભારતમાં જે અંગ્રેજોનું રાજ હતું એનો જે મુખ્ય હોય, એને કહેવાય વાઇસરોય. એ હતો મિન્ટો, નામ જ છે મિન્ટો. અને હિન્દી વજીર હતો મોલે.
એ બે સાથે મળીને શું કર્યું? હિન્દના રાષ્ટ્રવાદને કચડી નાખવાની યોજના ઘડી કે ગમે તે થાય, ભારતની અંદર જે રાષ્ટ્રવાદ છે, હિન્દુઓ એમ માને છે કે હિન્દુસ્તાન અમારું છે, મુસ્લિમો એમ માને છે અમારું હિન્દુસ્તાન અમારું છે, એ રાષ્ટ્રવાદને કચડી નાખો ગમે તે થાય. એના માટે એનું શું કર્યું? રાષ્ટ્રીય લડતની તાકાત વધી ગઈ. બધા હિન્દુઓ, મુસ્લિમો, બીજા જે કંઈ પણ હતા બધા આગળ આવ્યા. ગમે રીતે આપણો દેશ આઝાદ થવો જોઈએ ને, અંગ્રેજો અહીંથી નીકળી જવા જોઈએ. એટલે અંગ્રેજોએ ઉપલા વર્ગના મુસ્લિમોની તરફદારી કરવાની શરૂઆત કરી. ઉપલા વર્ગના જે મુખ્યાઓ હોય, બધા મુસ્લિમોના જે વડાઓ હોય એ સમયના, એની તરફદારી કરવાનું શરૂ કરી. એને ધીમું ધીમું ઝેર આપવાનું શરૂ કર્યું. એટલે શું થયું? અલગ મતાધિકાર, કે ભાઈ તમને અલગથી મત આપવાનો અધિકાર આપશું. તમારી અલગ અલગ મતદારની મંડળીઓ હશે, તમારો મુસ્લિમ નેતા જ ઊભો રહેશે જે તે જગ્યાએ ચૂંટણીમાં, અને તમારા મુસ્લિમો જ તમને મત આપી શકે એવી વ્યવસ્થા કરશે. અને એક મુસ્લિમ સંગઠનની રચના કરવા, મુસ્લિમોના એક જૂથને સમજાવવામાં અંગ્રેજો સફળ રહ્યા. જો અહીંથી પહેલું તીર વાગ્યું, પહેલી બંદૂકની ગોળી છૂટી. મુસ્લિમોના ઘણા બધા જૂથ હતા એ સમયે, ઘણા બધા મુસ્લિમોના ગ્રુપ હતા. એમાંથી મુસ્લિમોના એક ગ્રુપને સમજાવવામાં અંગ્રેજો સફળ થયા કે એક ગ્રુપે જો આપણા સાથે આવી ગયું, બસ કામ પૂરું થઈ ગયું. એક મુસ્લિમ સંગઠનની રચના કરવા, મુસ્લિમોના એક જૂથને સમજાવવામાં અંગ્રેજો સફળ રહ્યા. એના પરિણામે મુસ્લિમ લીગની સ્થાપના થઈ 1906માં. એ સમયે મુસ્લિમ લીગ એટલે એક પ્રકારનું જૂથ, જેમ કે IPL છે, ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે જૂથ. એવી રીતે મુસ્લિમ લીગની સ્થાપના થઈ 1906માં. ક્યારે? અંગ્રેજો સફળ રહ્યા ત્યારે. આ સંસ્થાની સ્થાપનામાં મુસ્લિમોના ધાર્મિક વડા, આ જે સંસ્થાની સ્થાપના થઈ ને, મુસ્લિમ લીગની જે સ્થાપના થઈ, એની પાછળ કોણ કોણ જવાબદાર? જો મુસ્લિમોના એ સમયના ધાર્મિક વડા હતા આગા ખાન, એ ઢાકાના નવાબ હતા સલીમુલ્લાહ ખાન 2, વાઇસરોય મિન્ટો 3, અને એનો ખાનગી મંત્રી, એનું નામ છે ડનલોપ સ્મિથ. આટલા જણાએ મહત્વની ભૂમિકા, આગા ખાન, સલીમુલ્લાહ ખાન, મિન્ટો અને ડનલોપ. 1906માં મુસ્લિમ લીગની સ્થાપના કરવામાં આ બધા મુખ્ય. મુસ્લિમો કોંગ્રેસના વાર્ષિક અધિવેશનમાં હાજર ન રહે. હવે જો યોજના ઘડાઈ ગઈ, મુસ્લિમ લીગ બની ગઈ. હવે દર વર્ષે કોંગ્રેસનું વાર્ષિક સંમેલન થાય. કોંગ્રેસ એટલે આજની કોંગ્રેસ નહીં, એ સમયની કોંગ્રેસ જ એક જ પક્ષ હતો ભારતની અંદર, જેમાં સરદાર, જેમાં ગાંધી, જેમાં નહેરુ, જેમાં બધા મુખ્ય હતા બધા. અને દર વર્ષે ભારતને કેમ આઝાદ કરાવવું એના માટે કોંગ્રેસનું અધિવેશન યોજાતું, મોટું સેમિનાર એક પ્રકારનું કહી શકાય, આખી સભા યોજાતી. એમાં આખા દેશમાંથી બધા સભ્યો આવે. આ લોકોએ શું કર્યું કે મુસ્લિમો એ કોંગ્રેસના અધિવેશનમાં ના જાય એટલા માટે એ જ તારીખ, એ જ વારે મુસ્લિમ લીગનું અધિવેશન એટલે કે એની સભા યોજવાની શરૂ કરી દીધી. જો કોંગ્રેસના અધિવેશનના દિવસોએ જ મુસ્લિમ લીગનું વાર્ષિક અધિવેશન ગોઠવવામાં આવ્યું. શું કામે? મુસ્લિમો કોંગ્રેસના વાર્ષિક અધિવેશનમાં હાજર ન રહેવા જોઈએ. જો આ તમે તિરાડ પાડી છે, આ બધા ખાબર ખોડી આવે અંગ્રેજોએ, કહેવાય ગોરા પણ અંતર જેના હાવ કાળા, નકામા બધાય. આમ અલગ પ્રતિનિધિત્વની માગણી મુસ્લિમોની નહીં, પરંતુ અંગ્રેજોની નીતિની જ નીપજ હતી. મુસ્લિમોની નીતિ નથી આ કે અમારે અલગ પ્રતિનિધિ જોઈએ, અમારો પ્રતિનિધિ અમારો મુસ્લિમ જોઈએ. એ મૂળ મુસ્લિમોની વાત નથી, અંગ્રેજોની નીતિ હતી. અંગ્રેજોએ આ લોકોને ચડાવ્યા કે તમે એમ કહો કે અમારી અલગ જ એક પ્રતિનિધિત્વ હોવું જોઈએ, અમારું અલગ એક નેતા હોવું જોઈએ, અમને અલગથી મતાધિકાર મળવો જોઈએ, મત આપવાનો અધિકાર મળવો જોઈએ. આ અંગ્રેજોની કૂટનીતિ. મિન્ટોએ જ મુસ્લિમોને સહયોગી બનાવવાની નીતિની શરૂઆત કરી. તેથી મિન્ટોને કેટલાક લેખકો મુસ્લિમ કોમવાદના પિતા કહે છે. મુસ્લિમ કોમવાદ હિન્દુઓ અને મુસ્લિમોના ઝઘડાની અંદર પાયારૂપ કોઈ ભૂમિકા ભજવી હોય અથવા તો શરૂઆત કરાવી હોય તો મિન્ટો. મુસ્લિમ કોમવાદના પિતા કોને કહેવાય છે? મિન્ટોને. અરે એક ઇતિહાસકાર ત્યાં સુધી કહે છે કે પાકિસ્તાનનો સાચો સર્જક મોહમ્મદ અલી જીણા નહોતા. મોહમ્મદ અલી જીણા જે છે એ પાકિસ્તાનના રાષ્ટ્રપિતા કહેવાય. એ નહોતા. કોણ? મિન્ટો હતા. કારણ કે હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે ફાંટ પડાવનાર આજ ત્યારથી જ હિન્દુ મુસ્લિમ સંઘર્ષ વધ્યો અને છેવટે હિન્દના ભાગલામાં પરિણમ્યો. એટલે હિન્દુ મુસ્લિમોનો સંઘર્ષ પછી વધતો જ ગયો, વધતો ગયો. પછી તો આ લોકોએ બહુ એક જૂથ આ બાજુ આવ્યું હોય પછી તો પાછા વળીને જોવે ને એટલા બધાને ચડાવ્યા હોય ને એટલી બધી એની અંદર ઝેર નાખી દીધું હોય હિન્દુઓ પ્રત્યે કે છેલ્લે ભારત પાકિસ્તાનના ભાગલા પડાવવામાં એ લોકો સફળ રહ્યા. અહીંથી નીકળી તો ગયા પણ જાતા જાતા લાખો લોકોના ખૂન, લોહી વહેડાવતા ગયા. તો આ આખી થઈ ગઈ મુસ્લિમ લીગ. બરાબર.
હવે છે ઉગ્ર ક્રાંતિકારી ચળવળનો ઉદ્ભવ અને વિકાસ. ક્રાંતિકારી ચળવળ એટલે શું? ભારત દેશ આઝાદ થાય એના માટે શું ક્રાંતિ કરી શકાય, કેવી રીતે વર્કઆઉટ કરી શકાય, એની ચળવળની વાત છે. ઉગ્ર ચળવળ, ક્રાંતિકારી ચળવળ. ચળવળ એટલે એક પ્રકારનું આંદોલન. ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત વાસુદેવ બળવંત ફડકે કરી હતી. આ છે વાસુદેવ બળવંત ફડકે. એણે ક્રાંતિકારી ચળવળની શરૂઆત કરી. તમને એક માર્કમાં પૂછાઈ શકે કોણે ક્રાંતિકારી ચળવળની શરૂઆત કરી? વાસુદેવ બળવંત ફડકે. પછી તો ઘણા બધા આવ્યા. જો દામોદર ચાફેકર, બાલકૃષ્ણ ચાફેકર, આ બે ભાઈઓ, વીર સાવરકર, આ બધા એવા છે કે જેને રોજ આપણે સલામ કરવાનું મન થાય. બારિન્દ્રનાથ ઘોષ, આ કદાચ ન હોત તો દેશ આઝાદ ન થયો. ખુદીરામ બોઝ, પ્રફુલ્લ ચાકી, રામપ્રસાદ બિસ્મિલ. જો અહીંથી ફોટા છે. આ છે ખુદીરામ બોઝ, પછી આ છે રામપ્રસાદ બિસ્મિલ છે, પછી આ છે અશફાકુલ્લા ખાન. આને તો કોણ ના ઓળખે? ચંદ્રશેખર આઝાદ. एक भी विदेश में ऐसी गोली नहीं बनी है जो इस छाती को चीर दे. खुले आम जो એ ભડનો ફાડ્યો છે, આખું ભડ ફાડ્યું ને, આખું ભડ છે. જો પછી ભગતસિંહ, શિવરામ રાજગુરુ, સુખદેવ, બટુકેશ્વર દત્ત, રોશનસિંહ જેવા અનેક ક્રાંતિવીરોએ રાષ્ટ્રવાદની જોત ચલતી રાખી. શસ્ત્રો બનાવવાથી માંડીને શસ્ત્રો કેમ બનાવે એ પણ શરૂઆત કરી, અને એનો ઉપયોગ કેમ કરવો એની તાલીમ આપવાની પણ શરૂ કરી. અને એનાથી જ અંગ્રેજ સરકારની ઊંઘ ગરમ કરી નાખી. શસ્ત્રો બનાવતા શીખી ગયા, શસ્ત્રોને કેમ ચલાવવા એની તાલીમ આપતા શીખી ગયા, અને એમાં અંગ્રેજોની જરૂરી ના પડી, એટલે અંગ્રેજોની ઊંઘ ઉડી ગઈ. ઉગ્ર ક્રાંતિકારી ચળવળો હિન્દમાં ઉદ્ભવી. હિન્દમાં એટલે ભારતમાં, આપણા દેશમાં. હિન્દ કહેવાતો આજે પણ હિન્દુસ્તાન કહેવાય છે. એમાં શરૂઆત થઈ, ઉદ્ભવી એટલે શરૂઆત થઈ, અને પછી દેશ વિદેશમાં આગળ વધી. જો આ ભગતસિંહ, આ સુખદેવ, આ રાજગુરુ છે બધા. જો અહીંયા નામ છે. અને આ જે છે એ છે રોશનસિંહ. બધા ભડવીર, શૂરવીરો, નખશીક શૂરવીરો. એની પૂર્વ ભૂમિકામાં બંગાળના ભાગલા રદ કરાવવા ચાલેલું આંદોલન. આ ક્રાંતિકારી ચળવળની શરૂઆત ક્યાંથી થઈ? આંદોલન ક્યાંથી શરૂ થયું કે દેશને આઝાદ કરવો જ? એની પૂર્વ ભૂમિકામાં બંગાળના ભાગલા થયા, ત્યાર બધા એક થયા, ગમે રીતે ભાગલા અટકાવી આપણે જોયું. સુરતના કોંગ્રેસ અધિવેશનમાં પડેલા જહાલ અને મવાડ જૂથ. સુરતની અંદર કોંગ્રેસનું અધિવેશન થયું તો આખો મોટી સભા થઈ હતી. ત્યાંથી બે ભાગલા પડ્યા. એક છે જહાલ અને એક છે મવાડ. બે ભાગલા પડી ગયા. જહાલ એટલે શું અને મવાડ એટલે શું? એક કે જેમાં અહિંસક, કોઈ હિંસા નહીં, કોઈ શસ્ત્રો નહીં, શાંતિપૂર્ણ જે આખી સભાઓ કરવી અને વિરોધ કરવો, એક એ. અને બીજું જે અહીંયા ક્યાંય છે, લાલ બાલ પાલની ત્રિપુટીએ જહાલવાદી નીતિ અપનાવી છે ને. એટલે આ જે જહાલવાદી નીતિ એટલે શું? જેમાં હિંસક રીતે કોઈ પણ રીતે શસ્ત્રોથી જરૂર પડે તો શસ્ત્રથી, અને ધુંબાથી જરૂર પડે ધુંબાથી, કોણીથી જરૂર પડે કોણી, મારી કૂટીને સામ દામ દંડ ભેદથી છે લડવું અને વિરોધ કરવો, એ છે જહાલ. અને મવાડ એટલે શું? શાંતિપૂર્ણ વિરોધ કરવો, કોઈ શસ્ત્ર લેવા નહીં. અંગ્રેજો પ્લીઝ. બે ભાગલા પડ્યા. અને કોંગ્રેસની નીતિ કેવી હતી એ સમયની? કે માત્ર ઠરાવ એટલે કે રજૂઆત કરે, ખાલી વિનંતીઓ કરે, આજીજી કરે. હવે અંગ્રેજો કંઈ આમાં તો સમજે નહીં આવે કે ભાષામાં એને. એટલે આ પદ્ધતિનો પ્રબળ વિરોધ જેવા સંજોગો ઊભા થઈ ગયા હતા. એટલા માટે જ લાલ બાલ અને પાલની ત્રિપુટીએ જહાલવાદી નીતિ અપનાવી. આ છે બાલ ગંગાધર તિલક. આના વિશે આપણે ભણશું. લાલ બાલ પાલ કોણ છે તમને ખબર હોવી જોઈએ. લાલ એટલે લાલા લજપત રાય, બાલ એટલે આર્યા બાળ ગંગાધર તિલક, અને પાલ બિપિન ચંદ્ર પાલ. ત્રણ થઈ ગયા. એને જહાલવાદી નીતિ અપનાવી. હિન્દ યુવા કાર્યક્રમમાં નવું ચૈતન્ય રહ્યું. કારણ કે નવા ઉકળેલા લોહી હોય, એવા બધા કાર્યકર્તા હોય, એમાં નવું ચૈતન્ય, જાનમાં જાન આવી. હિન્દી રાષ્ટ્રીય કોંગ્રેસની ઢીલી પોચી નીતિ હતી. કોંગ્રેસની નીતિ ઢીલી પોચી હતી. એક જબરદસ્ત નવો જ વળાંક એમાં આવ્યો. લોકમાન્ય બાળ ગંગાધર તિલક આર્ય એને તો ઉગ્ર ભાષામાં જાહેર કરી દીધું. બધાની સામે સભામાં જ કહી દીધું, સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું એને લઈને જ રહીશ. અંગ્રેજો
તમારા બાપનું દેશ નથી આ, ઘર ભેગી ના થાવ. કહી જ દીધું સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ હક છે અને હું લઈને જ રહીશ, લઈને જ જંપીશ, ચાહે ગમે તે થાય. ઉગ્ર ભાષામાં મામા મામા લોહી ચડી જાય ને એવી રીતે. હવે આવા બધા સામે હજારો યુવાનો બેઠા હોય ને આમ જાહેર કરી દે, કેવું આખું લોહી ઉકળી જાય. જે આઝાદીના લડવાયોનો મંત્ર બની ગયો, આઝાદીના લડતા બધા, તિકારી નહીં, અહીંયા સ્પેલિંગ શું શબ્દમાં ટાઈપિંગમાં ભૂલ. ત્યારે ભારતના નવ યુવાનોના એક વર્ગે વિદેશી શાસનની ગુલામીમાંથી આઝાદી મેળવવાના પ્રયાસો હાથ ધર્યા. ઉગ્ર ક્રાંતિકારી લડતના ઘડવૈયા માતૃભૂમિ સ્વતંત્રતા માટે હસ્તમુખે બલિદાનનો આપવા તત્પર હતા. ઉગ્ર ક્રાંતિકારી એટલું જ નહીં ખાલી કે લડવાનું, અરે જાન આપવી પડે તો જાન આપી દઈએ, અને કોઈની જાન લેવી પડે તો લઈ લેવાની. હસતા મુખે બલિદાન આપવા તૈયાર થઈ ગયા, હસતા મુખે શહીદ થવા માટે તૈયાર હતા. તેઓ પ્રાણ આપી શકતા હતા અને આઝાદીની પ્રાપ્તિ માટે બીજાનો પ્રાણ લઈ પણ શકતા હતા. સિર્ફ જાન દેને કે लिए नहीं आया, જરૂરત પડે તો જાન લે ભી લેંગે હમ. આવા હતા. ભારતમાં મહારાષ્ટ્ર, બંગાળ, પંજાબ, બિહાર, ઓડિશા, ગુજરાત, રાજસ્થાન, મદ્રાસ પ્રાંત એટલે આજનું ચેન્નઈ, તામિલનાડુ એ આખું, ઉત્તર પ્રદેશ, મધ્ય ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ જબરજસ્ત ગઈ. અરે એ પ્રવૃત્તિઓમાં મિત્ર મેળા સોસાયટી, અભિનવ ભારત સમાજ, અનુશીલન સમિતિ, અંજુમને મોહિલ્લા અને વતન, ઇન્ડિયન પેટ્રિયોટ્સ એસોસિએશન, પેટ્રિયોટ્સ એટલે દેશભક્તિ, એસોસિએશન એટલે મંડળ, ભારતનું દેશભક્તિ મંડળ, જેનું પછીથી નામ થઈ ગયું ભારત માતા. આવી સંસ્થાઓ સ્થપાઈ ગઈ ભારતની અંદર, અલગ અલગ એરિયામાં, અલગ અલગ વિસ્તારની અંદર, અને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ શરૂ થઈ ગઈ. કેવી કેવી બધી સોસાયટીઓ થઈ. પ્રથમ તબક્કામાં અમુક વર્તમાનપત્રો એટલે કે છાપાઓ અને સામયિકો એટલે કે મેગેઝિન્સ પણ શરૂ થઈ ગયા. સંધ્યા, યુગાંતર, નવશક્તિ, વંદે માતરમ, કેસરી, મરાઠા, આવા છાપાઓ ભારતીય લોકોએ, કાર્યકર્તાઓએ, ક્રાંતિકારીઓ શરૂ કરી દીધા. એની અંદર એવા એવા લેખ આવે, દેશને આઝાદ કરીને જ રહેવો છે, ખાવા ના મળે તો કાંઈ નહીં, સ્વદેશી જ અપનાવજો, આગળ વધજો, હસતા મોઢે જાન દઈ દેજો, પણ દેશને આઝાદ કરાવીને રહેજો. એવા લોહી ચડી જાય એવા બધા લેખો એની અંદર આવવાનું શરૂ થઈ ગયા. એ જો સામયિકોએ સતત બળ પૂરું પાડ્યું. અલીપુર હત્યાકાંડમાં 34 જેટલા ક્રાંતિકારીઓ પર કેસ ચલાવાયો. અલીપુર હત્યાકાંડ એટલે એમાં શું થયું હોય કે આવા ઘણા બધા હત્યાકાંડ થયા છે, એને ઇંગ્લિશમાં મસક્કર કહેવાય. અલીપુરની અંદર એક ઘટના એવી બની હોય, ઉત્તર પ્રદેશના બીજા અમુક એરિયાની અંદર કે ભારતની અંદર અલગ અલગ વિસ્તારની અંદર એવી ઘટનાઓ બની હોય કે આખું પોલીસ સ્ટેશન એની અંદર પોલીસોને અંદર પૂરીને એક સાથે સળગાવી નાખ્યા હોય, એક સાથે અંગ્રેજોને કોઈ જગ્યાએ મારી નાખ્યા હોય સંખ્યાઓમાં. એ જે આપણે જલિયાવાલા બાગ થયું ત્યારેની આસપાસની ઘટનાઓ તો બહુ ખતરનાક છે. એમાં 34 જેટલા આપણા ક્રાંતિકારીઓ પકડાયા અને એના ઉપર કેસ થયો. હાવડા હત્યાકાંડ થયું, હાવડાની અંદર પણ આવી જ કોઈ ઘટના બની છે. આના વિશે ડિટેલમાં લેવા જાય તો પછી ચેપ્ટર લાંબુ થતું જાય એટલે વધારે સમજાવતું નથી. ઢાકા હત્યાકાંડ, જે અત્યારે બાંગ્લાદેશ છે, એ સમય ભારતનો જ ભાગ હતો. આવા અનેક ક્રાંતિકારીઓની ધરપકડ કરાયેલી. દિલ્હીમાં વાઇસરોય હાર્ડિંજ, એ સમયનો વાઇસરોય હશે ભારતનો મુખ્ય અંગ્રેજો તરફથી, હાર્ડિંજ, એના ઉપર બોમ્બ ફેંકી હત્યા કરવાનો પ્રયાસ થયો હતો. જો આ બધા ક્રાંતિકારી પગલાં છે આપણા. 13 નવેમ્બર 1909 અમદાવાદની અંદર રાયપુર દરવાજા છે, હું અમદાવાદમાં જ રહું છું, રાયપુર દરવાજા જોયા છે મેં. એની બહાર વાઇસરોય મિન્ટો, જે ભારત પાકિસ્તાન ભાગલાનો મુખ્ય કહેવાય, એની બગી ઉપર, જે ઘોડાગાડી ઉપર બોમ્બ ફેંકવાનો બનાવ બન્યો હતો. અને બીજા તબક્કામાં 1920 થી 42ની અંદર કાંકોરી લૂંટ કેસ, તમે ભગતસિંહને જાણો, એ કાંકોરી લૂંટ કેસ, આખી ટ્રેન લૂંટવાની જે ઘટના છે, તમે કોઈ ફિલ્મ જોયું હશે. લાહોર હત્યાકાંડ થયો અને કેન્દ્રીય ધારાસભા દિલ્હીમાં, એ સમયે અંગ્રેજો જ બેસતા, એની ઉપર બોમ્બ ફેંકીને ઉડાડી નાખવાનો બનાવ. આ બધા ક્રાંતિકારીઓના જે લેવલ તમે સમજી શકો ક્યાં હશે, એ લોકો કેટલા બહાદુર હશે. આ સઘળી પ્રવૃત્તિઓમાં સહભાગી બનનાર ક્રાંતિવીરો વિશે તમે અગાઉના ધોરણમાં શીખી ગયા છો. ગુજરાતમાં ઉગ્ર ક્રાંતિકારી ચળવળ કેવી રીતે શરૂ થઈ? ગુજરાતમાં સશસ્ત્ર એટલે શસ્ત્ર લઈને, હથિયાર લઈને ક્રાંતિકારી ચળવળની વાત છે. એની ભૂમિકા તૈયાર કરી હોય તો સૌથી પહેલા શ્રી અરવિંદ ઘોષ નામના નેતા થયા. પણ એ હંમેશા પડદા પાછળ રહેતા, ખબર ના પડે કે અરવિંદ ઘોષ બધું કરે છે. તો આગળ કોણ રહેતો? એના ભાઈ, એનું નામ છે બારેન્દ્ર કુમાર ઘોષ. એ હંમેશા આગળ રહેતા. 1902 ની વાત છે. બારેન્દ્ર કુમાર ગુજરાત આવ્યા, દક્ષિણ ગુજરાતના આખા ભાગને ખૂંદી વળ્યા, એટલે કે ઘરે ઘરે, ગામડે ગામડે જઈને એણે એક જ્યોત જગાવી કે હવે આપણે આગળ વધવું છે ને દેશને આઝાદ કરવો છે. ત્યાં એમને કોણ મળ્યું? છોટાભાઈ.
છોટુભાઈ કહેવાય છે ને, અંબુભાઈ પુરાણી મેળા, આવા સશક્ત સાથીઓ મળી ગયા. નર્મદા કાંઠેથી સાકરિયા સ્વામી પણ એને મળ્યા. સાકરિયા સ્વામી એ જ કે જે ઝાંસીની રાણી વખતે હતા 1957ની લડતની અંદર, 1857 સોરી 1957માં આપણે આઝાદ થઈ ગયા હતા. બારેન્દ્ર કુમારે વડોદરા, ચરોતરનો પ્રદેશ જે ખેડા કહેવાય, અમદાવાદ, મહેસાણા, દરેક જગ્યાએ મધ્યમ વર્ગના યુવાનોને ક્રાંતિનો વેગ લગાડી દીધો કે આપણે ક્રાંતિ કરવાની છે, દેશને આઝાદ કરવાનો છે. કોણે કર્યું આ બધું? બારેન્દ્રનાથ ઘોષે. એ સંદર્ભે અમદાવાદમાં ક્રાંતિકારીઓને જે જગાડ્યા એની અંદર આઝાદી કોઈ પણ રીતે આપણે મેળવવાની છે એવું એના ખૂનની અંદર મેળવી દીધું હતું. પછી આ ક્રાંતિકારીઓ ખણારીએ સૌથી પહેલું આ ક્રાંતિકારીઓ શું કર્યું? રાયપુર દરવાજા બહાર વાઇસરોય મિન્ટોની બગી ઉપર એટલે કે ઘોડાગાડી ઉપર બોમ્બ ફેંકી દીધું. અરવિંદ ઘોષે એક પુસ્તક લખ્યું, નામ છે ભવાની મંદિર. એમાં એણે આખી ક્રાંતિની યોજના લખી નાખી કે આપણે કેવી રીતે ક્રાંતિ કરશું અને કેવી રીતે દેશને આઝાદ કરશું. અને એનું ગુજરાતી ભાષામાં ભાષાંતર થયું. ઉપરાંત દક્ષિણા નામનું એક મેગેઝિન બહાર પાડ્યું. ઉપરાંત ક્રાંતિકારી યોજનાનો વિચાર ફેલાવવા માટે એણે અલગ અલગ પુસ્તકો બનાવ્યા. પુસ્તકોના ટાઇટલ શું રાખ્યા છે? દેશી વનસ્પતિ બનાવવાની દવાઓ, નાવાના સાબુ બનાવવાની રીત, કસરત કેમ કરવી, ગુલાબનો કિસ્સો, કાયદાનો સંગ્રહ. ટાઇટલ આવું હોય, અંદર શું હોય અંગ્રેજોને ખબર ના પડે, કારણ કે ગુજરાતી ટાઇટલ અંગ્રેજોને ખબર પડે. દેશી વનસ્પતિ ની દવાઓ, નાવન સાબુ બનાવવાની રીત. અંગ્રેજો એમ કે આમાં સાબુ બનાવતા હોય છે આ બધા, કારણ કે આમાં આપણા દેશને ભૂખડ માનતા હતા. એને એમ કે પુસ્તકો વાંચી વાંચીને બધા સાબુ બનાવતા હોય છે, એટલે પુસ્તકોને સામે જોવાય નહીં. પણ પુસ્તકની અંદર અંગ્રેજોને આપણે મૂર્ખ બનાવી દીધા. પુસ્તકોમાં બોમ્બ બનાવવાની રીતો હતી. બનાવો અને અંગ્રેજો ઉપર ફોડો અને અંગ્રેજોને ફોડો. ચાંદોદ કરનાળી પાસે ગંગનાથ વિદ્યાલયની સ્થાપના થઈ. વડોદરાની આસપાસનો આ કોઈ એરિયા છે. ગંગનાથ વિદ્યાલયની સ્થાપના થઈ. આ ગંગનાથ વિદ્યાલયમાં ભણાવવાનું નહોતું ચાલતું, તો ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચાલતી હતી કે દેશ આઝાદ થાય. ગુજરાતના ઘણા યુવાનો આ ક્રાંતિકારી પ્રવૃત્તિમાં જોડાણા. સરકાર એમની પાસે સતત પગલાં ભર્યા. સરકાર એટલે આપણી સરકાર નહીં, એ સમયે અંગ્રેજો હતા, એને બહુ પગલાં ભર્યા, પણ લડત અટકી નહીં. છેવટે સરકારને પણ લાગ્યું કે માત્ર દમન ચક્રથી શાસન નહીં ચાલે. દમન ચક્ર એટલે શું? એને દબાવી દો, એને મારી નાખો, એકવાર બધાને પકડી લો. એનાથી કે એને હવે લાગ્યું કે હવે આમ શાસન ચાલશે, એટલે એના મગજમાં વિચાર તો આવી જ ગયો, વળતા પાણી તો થઈ જ ગયા હતા, હવે ઘર ભેગું થવું જોશે. હવે છે વિદેશોમાં ક્રાંતિકારી ચળવળ કઈ રીતે શરૂ થઈ. આ ચેનલમાં આટલી બધી લાઈક કરો, નીચે કોમેન્ટ કરજો, બધા સાથે શેર બી કરજો, બેલમાં ટીન વગાડી દેજો. એટલે કે ભારત દેશની અંદર તો દેશને આઝાદ કરવાની ક્રાંતિઓ શરૂ થઈ ગઈ હતી, ચળવળ એટલે આંદોલન શરૂ થઈ ગયું હતું. વિદેશમાં કેવી રીતે થયું? જો ભારતને અંગ્રેજોના શાસનમાંથી મુક્તિ અપાવવા માટે વિદેશોમાં પણ ક્રાંતિકારી ચળવળની શરૂઆત થઈ. ભારતમાં ઉદ્ભવેલી ઉગ્ર ક્રાંતિ ગમે તે થાય, સામ દામ દંડ ભેદ, લાઠી લેવી પડે, લાઠી જાન આપવી પડે તો વાંધો નથી, લેવી પડે તો વાંધો નથી. એ પ્રવૃત્તિઓ ભારતની બહાર છેક ઇંગ્લેન્ડમાં શરૂ થઈ ગઈ, કે જ્યાં જ્યાં ભારતીયો હતા ત્યાં બધા એ સમયે આ બધા દેશોમાં ભારતીયો હતા, એણે ત્યાંય શરૂ કરી દીધી પ્રવૃત્તિઓ દેશને આઝાદ કરાવવાની. ઇંગ્લેન્ડ, કેનેડા, અમેરિકા, જર્મની, ફ્રાન્સ, મ્યાનમાર, જે આજનું બર્મા છે, મકાયા, સિંગાપુર, અફઘાનિસ્તાન, રશિયા વગેરે દેશોમાં શરૂ થઈ ગઈ પ્રવૃત્તિ. વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિમાં સક્રિય ક્રાંતિકારીઓ કોણ હતા? બધા મોટા મોટા નામ: શ્યામજી કૃષ્ણજી વર્મા, મદનલાલ ધીંગરા, વીર સાવરકર, લાલા હૃદયલાલ, ઉધમસિંહ, જેના ઉપરથી હમણાં મૂવી આવે છે એમેઝોન પ્રાઇમ ઉપર. ભવિષ્યમાં તમે આ જોતા હશો તો આ મૂવી આવી ગયું હશે. વિકી કૌશલનું મૂવી છે કે જલિયાવાલા બાગની અંદર જે કેટલા આજે આ જલિયાવાલા બાગનું પોઈન્ટ આપી જશે, આમાં કવર થઈ જશે. એની અંદર કેટલાય ભારતીયોને મારી નાખ્યા. જનરલ ડાયર હતો, એ પછી તો ઇંગ્લેન્ડ જતો રહ્યો. ત્યાં જઈને ઇંગ્લેન્ડમાં ઉધમસિંહે એને મારી નાખ્યો અને બધે શહીદ થયા. એ ઉધમસિંહ, રાજા મહેન્દ્ર પ્રતાપ, મેડમ ભીખાઈજી કામા, જે મેડમ કામાથી ઓળખાય છે, સરદારસિંહ રાણા, મૌલાના અબ્દુલ્લા, મૌલાના બશીર, ચંપક રમણ પિલ્લાઈ, ડૉક્ટર મથુરસિંહ, જેને ખુદાબક્ષ કહેવાય, ટૂંકું નામ, પ્યારું નામ, જેના ક્રાંતિકારીઓ, આ બધા ક્રાંતિકારીઓ વિદેશમાં સંકળાયેલા હતા. હવે કેવી રીતે શરૂઆત થઈ? જો વિદેશમાં થતી ક્રાંતિકારી પ્રવૃત્તિઓ દ્વારા વિદેશમાં જે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ થાય ને એનાથી ભારતની ક્રાંતિકારી પ્રવૃત્તિને વેગ મળે કે આપણે આ વિદેશમાં બેઠા બેઠા આખું બધું હલાવી શકાય છે, તો આપણે તો આપણા દેશમાં જ છીએ. ખેલ પાડો. ઇંગ્લેન્ડથી છુપી રીતે શું થતું? પેલા મોટા જહાજો આવતા હોય ને, સ્ટીમરો, એના રસોયા હોય ને, રસોયાના બિસ્તરામાં એટલે કે ગાદલાઓમાં પિસ્તોલો ભારત મોકલાતી અને પછી ભારતવાળાઓ અંગ્રેજો વિરુદ્ધ એ જ પિસ્તોલનો ઉપયોગ કરતા. ક્રાંતિકારીઓની ટીકા કરે
એક અંગ્રેજ હતું જેનું નામ છે વિલિયમ વાયલી. વાયડો જ હતો, વિલિયમ વાયડી. આનું નામ ખરેખર વાયલી નહીં, વાયડી હોવું જોઈએ. આ વિલિયમ વાયડી બહુ ભારતીયોની ટીકા કરતો હતો, ક્રાંતિકારીઓની ટીકા કરતો હતો. એને મદનલાલ ધીંગરાએ એની ટીકા કરી નાખી, મારી જ નાખ્યો સીધો, પતાવી દીધો. મદનલાલ ધીંગરાએ વિલિયમ વાયલીને પતાવી દીધો. 1907માં અમેરિકાના કેલિફોર્નિયામાં ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સંસ્થા સ્થપાઈ. કેલિફોર્નિયા અમેરિકામાં આવે. અમેરિકામાં 1907માં આખી સંસ્થા, લીગ એટલે આખી સંસ્થા, ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ, ભારતને આઝાદ કરવા માટે ચળવળ કરતી આખી સંસ્થાની સ્થાપના થઈ. એનું નામ પછીથી ગદર પાર્ટી નામ રાખ્યું હતું. કોણે? લાલા હૃદયલાલે, કે ગદર પાર્ટી. 4 ભાષાઓમાં ગદર નામનું સાપ્તાહિક એટલે કે દર અઠવાડિયે બહાર પડતું મેગેઝિન શરૂ થઈ ગયું, ગદર નામનું, 4 ભાષામાં. આ પ્રવૃત્તિમાં તારકનાથ દાસ અને કરતાર સિંહ પણ જોડાયા. અને જર્મનીમાં, અમેરિકાની અંદર સ્થાપના થઈ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ. જર્મનીમાં ચંપક રમણલાલ પિલ્લાઈએ હિન્દ રાષ્ટ્રીય સ્વયંસેવક દળની સ્થાપના કરી, કે જે હિન્દને આઝાદ કરવા માટે, ભારતને આઝાદ કરવા માટે સ્વયંસેવકોનો આખી મંડળી ઊભી થઈ. ઈરાકને વડુ મથક બનાવ્યું એ સમયે. આજે તો બહુ જુદી સિચ્યુએશન છે ઈરાકની અંદર. એ સમયે ઈરાકને વડુ મથક એટલે કે રાજધાની બનાવી દીધું, અને ત્યાંથી ભારત ઉપર આક્રમણ કરવાની યોજના ઘડવામાં આવી ગઈ, શરૂ થઈ ગયું. ઈસવીસન 1907 જ છે હજુ. જર્મનીનું એક શહેર છે જેનું નામ છે સ્ટુઅર્ટ ગાર્ડ. જર્મનીનું શહેર, એનું નામ શું છે? સ્ટુઅર્ટ ગાર્ડ. ત્યાં આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદ યોજાઈ. આંતરરાષ્ટ્રીય સમાજવાદી, જે ભારતીયો દ્વારા યોજવામાં આવી હતી. એમાં પહેલી વાર મેડમ કામાએ તૈયાર કરેલો રાષ્ટ્રધ્વજ ફરકાવાયો. આપણો જે 3 કલરનો જે રાષ્ટ્રધ્વજ છે ને, એ પહેલી વાર ક્યાં ફરકાવાયો તો યાદ રાખજો, પૂછાઈ શકે. તો સ્ટુઅર્ટ ગાર્ડ શહેરમાં. કઈ પરિષદમાં? આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદ. સૌથી પહેલો રાષ્ટ્રધ્વજ કોણે બનાવ્યો હતો? મેડમ કામાએ. અફઘાનિસ્તાનમાં તો રાજા મહેન્દ્ર પ્રતાપના રાષ્ટ્રપ્રમુખ પદે. અફઘાનિસ્તાનમાં રાજા મહેન્દ્ર પ્રતાપ એ રાષ્ટ્ર પ્રમુખ થઈ ગયા આપણા દેશના, પહેલાના, હજી આઝાદ થયું પહેલાના. અને એના પદે કામ ચલાવ સ્વતંત્ર સરકારની રચના થઈ. કે ધારો કે અંગ્રેજો હટી જશે, ખસી જશે, તો સરકારની તો જરૂર પડશે ને ભારત દેશ ચલાવવા માટે. તો એ ભારત દેશના સરકારની રચના શરૂ થઈ ગઈ, અને એના રાષ્ટ્રીય પ્રમુખે બનાવી દીધા રાજા મહેન્દ્ર પ્રતાપને. જેમાં બરકતુલ્લા, આબિબુદ્દુલ્લા, મૌલાના બશીર, શમશેરસિંહ, ડૉક્ટર મથુરસિંહ વગેરે બધા હતા. રાષ્ટ્રીય કામચલાઉ સ્વતંત્ર સરકારની સ્થાપના થઈ ત્યારે. અને આ સરકારે રશિયા, ઈરાન, તુર્કી વગેરેમાંથી મદદ મેળવવાનો પ્રયાસ કર્યો. કે ભાઈ, રશિયાને કીધું, ઈરાનને કીધું, ટર્કી નામનો દેશ છે એને પણ કીધું કે ભાઈ અમને મદદ કરજો. ટર્કીના વડા અનવર પાશા અને ગવર્નરને પણ મળેલા. ટર્કીના વડા અનવર પાશાને મળ્યા હતા, ગવર્નરને મળ્યા હતા. હવે જે જાણવા જેવું છે ને એ છે કે રેશમી રૂમાલ ઉપર લખેલું ગાલિબનામા ષડયંત્ર. ત્યારે શું થતું કે આવી રીતે લેટર કાગળમાં કે એવી રીતે લખાઈને એકબીજાને સિક્રેટ મેસેજ નહોતા મોકલતા. આજે તો ઇન્ટરનેટ થ્રુ બધા સિક્રેટ મેસેજ જતા હોય, પણ એ સમયે રેશમી રૂમાલ, સિલ્ક હેન્ડકરચીફ જેને ઇંગ્લિશમાં કહેવાય, એના ઉપર એકબીજાને મેસેજ લખાતા, સિક્રેટ મેસેજ એકબીજાને મોકલવામાં આવતા. પછી તો એ આખું ષડયંત્ર પકડાઈ ગયું અને એમાં ઘણા માર્યા ગયેલા. તો એ ષડયંત્રનું નામ હતું ગાલિબનામા. તમામ મુસ્લિમોએ આ ગાલિબનામામાં, ષડયંત્રમાં એ જ લખ્યું હતું બધું, કે બધા મુસ્લિમોએ ભેગા થઈને જે અંગ્રેજો, જે ખ્રિસ્તીઓ ભારત ઉપર રાજ કરવા માંગે છે એની વિરુદ્ધ એક થઈને લડવાની વાત છે. મુસ્લિમો એક થઈને ખ્રિસ્તીઓની સામે જંગ માંડવું. એ ષડયંત્ર ગાલિબનામા સિલ્ક રૂમાલની અંદર, રેશમી રૂમાલમાં લખાયેલું, એ પકડાઈ ગયું. રાજા મહેન્દ્ર પ્રતાપ, જે તત્કાલીન સરકારના રાષ્ટ્રપ્રમુખ થઈ ગયા હતા, એણે પોતાની સહીવાળી સોનાની આખી પટ્ટી રશિયાના ઝારને મોકલાવી. રશિયાના ઝાર વિશે આપણે આગળના પાઠમાં ભણી ગયા છીએ કે ઝાર લોકોનો કેવો આતંક હતો રશિયામાં. એને સોનાની આખી પટ્ટી મોકલાવીને એને એવી માંગણી કરી કે ભાઈ અમને મદદ કરવા, મારા દેશને આઝાદ કરવો છે. અને ઝારને ઇંગ્લેન્ડ સાથેના સંબંધો તોડી નાખવાનું કીધું કે તમે ઇંગ્લેન્ડ સાથેના બધા સંબંધો તોડી નાખો, ઇંગ્લેન્ડવાળા અમારા દેશ ઉપર કબજો કરીને બેઠા છે, પ્લીઝ. રશિયાના ક્રાંતિવીર, એ સમયમાં રશિયામાંય આ આઝાદ થવાની લડત ચાલતી હતી. અને એક ક્રાંતિવીર, એકનું નામ છે ટ્રોટસ્કી. શું નામ છે? રશિયામાં આવા જ નામ હોય, ટ્રોટસ્કી. એણે ભારતના ક્રાંતિકારીઓને બધી જ મદદ કરવા વચન આપી દીધું. ભાઈ હું મદદ કરવા બેઠો છું તમારી, બોલો શું થાય એમ છે. કોણે? રશિયાના ટ્રોટસ્કીએ. બર્મામાં સોહનલાલ પાઠક હતા. સિંગાપુરમાં પરમાનંદ હતા. એણે ક્રાંતિકારી પ્રવૃત્તિ શરૂ કરી. બર્મામાં સોહનલાલ પાઠક, સિંગાપુરમાં પરમાનંદ. ઉપરાંત હવે આ બે વસ્તુ સમજવા જેવી છે. કામાગાટા મારુ, ખરેખર કામાગાટા અને મારું એ બે વચ્ચે જગ્યા આવવી જ જોઈએ.
કામાગાટા મારું નામનું આખું એક મોટું દરિયાઈ જહાજ હતું, સ્ટીમર હતું, જેની અંદર હોંગકોંગથી ભારતના ઘણા બધા લોકો, શીખો હતા, એમાં મુસ્લિમો હતા, એમાં હિન્દુઓ હતા, એ બેસીને કેનેડા જવા રવાના થઈ ગયા. કારણ કે હોંગકોંગમાં પણ અંગ્રેજોનું શાસન હતું. કેનેડા જવા રવાના થયા. કેનેડામાં નહોતું અંગ્રેજોનું શાસન. તો કેનેડા ગયા, પણ કેનેડામાં એની સરકારે ઘૂસવા ન દીધા આપણને, અને આપણે પાછું પરાણે કલકત્તા આવવું પડ્યું. અને કલકત્તા આ અંગ્રેજો ભરીબંધુકે બેઠા હતા, અને એમાંથી કેટલાય લોકોને મારી નાખ્યા. આંકડો હજુ સુધી બહાર નથી પડ્યો કેટલા લોકોને મારી નાખ્યા. એ આખી ઘટના છે કામાગાટા મારુની છે. તોશા મારુ સ્ટીમર છે, એ પણ સ્ટીમર જ છે, જહાજ છે, દરિયાઈ જહાજ. એની અંદર પણ આવી જ ઘટના બનેલી. એનાથી શું થયું કે ક્રાંતિકારીઓને વિદેશોમાં અંગ્રેજો વિરુદ્ધ લાગણી જાગૃત કરવામાં પ્રેરણ મળ્યું. સાલા આવી રીતે અમારા સ્ટીમરોમાં, જહાજોની અંદર લોકોને મારી નાખે, એ ઘરનું રાજ છે. અને વિદેશોમાં જેટલા ભારતીયો હતા એની લોહીની અંદર આગ લાગી ગઈ. કઈ બે ઘટના? કામાગાટા મારું અને તોશા મારું સ્ટીમરોની ઘટના. ભારતની રાષ્ટ્રીય અને ઉગ્ર ક્રાંતિકારી ચળવળના ઇતિહાસમાં દેશદાસથી ભરેલા 18 થી 24 વર્ષના યુવાનો બધા સામેલ હતા. ગમે તે થાય, દેશ આઝાદ થઈને રહેશે. મોતને મુઠ્ઠીમાં લઈએ, ગમે તેવા સાહસ કે રોમાંચક કાર્યો હોય પાર પાડતા. અને પકડાઈ જાય તો હસ્તે મુખે ફાંસીએ લટકવામાં એ લોકોને વાંધો નહોતો આવતો. બસ એક જ સૂત્ર બોલતા ફાંસીના માચડે લટકતી વખતે, ઇન્કલાબ જિંદાબાદ, વંદે માતરમ. એક જ. એ રીતે માતૃભૂમિની, મા ભારતની રક્ષા કરવા માટે, આઝાદી માટે, ઉમદા ધ્યેયને માટે વીરગતિ પામતા, શહીદ થઈ જતા. તેમણે જે ઊંચી દેશભક્તિ, ત્યાગ અને બલિદાન આપ્યા, એ યુવા પેઢીઓ સદીઓ સુધી યાદ રાખશે અને ક્યારેય ભૂલવામાં આવશે નહીં. તો આ આખી વિદેશોની ચળવળ થઈ ગઈ. તમને પૂછાઈ શકે 3-4 માર્કની અંદર, તો આખી ટૂંક નોંધ તમે લખી શકો. હવે છે મોર્લે મિન્ટોનાના સુધારા. કોના? મોર્લે મિન્ટોના સુધારા. મિન્ટોને તો આપણે ઓળખીએ છીએ, મુસ્લિમ લીગ બન્યા ત્યારે આપણે મિન્ટોની વાત કરી હતી ને, એણે જુદા પાડવામાં મુખ્ય રોલ નિભાવ્યો છે. ભાગલા પાડો રાજકારણ નીતિ અંગ્રેજોની હતી. એમાં હિન્દુ મુસલમાનને કોમી વૈમનસ્ય એટલે કે કોમી દુશ્મનાવટ ઊભા કરાવવા માટેની યોજના કોણે ઘડી? મિન્ટોએ 1906માં. આગા ખાનનું નેતૃત્વ હતું અને મુસ્લિમોનું પ્રતિનિધિ મંડળ વાઇસરોય મિન્ટોને મળ્યું હતું. એ વખતે ત્યાં એ સમયના હિન્દી વજીર હતા ભારતના, એનું નામ હતું મોર્લે. એને મળ્યા હતા. એ ત્યારે હાજર હતા જ્યારે વાઇસરોય મિન્ટોના મુસ્લિમોનું પ્રતિનિધિ મંડળ એટલે કે મુસ્લિમોનું આખું ગ્રુપ જ્યારે મળવા આવ્યું હતું ત્યારે આ મોર્લે હાજર હતો. એટલે આ જે સુધારા થયા ને એને મોર્લે મિન્ટો સુધારા કહે છે. કારણ કે 2 જણા ત્યાં મરી ગયા, હાજર હતા, ઘોડા જેવા. ગાંધીજીનું ભારતમાં આગમન થયું, આ એક સમજવા જેવું છે. દક્ષિણ આફ્રિકામાં રંગભેદ વિરુદ્ધ, કારણ કે ત્યાં કાળા ગોરાના રંગભેદ બહુ થતો હતો. આફ્રિકાનો કાળા ખરા ચામડીથી, અને ગોરા અંગ્રેજો ત્યાં રાજ કરતા હતા અને કાળા લોકો ઉપર બહુ અત્યાચાર થતા હતા. ગાંધીજી કંઈ એવા રૂપાળા હતા નહીં. એના વિરુદ્ધ એણે સત્યાગ્રહોની લડત સફળ કરીને એ ભારતમાં આવ્યા હતા. 1915માં ભારતમાં આવ્યા છે ગાંધીજી. એના રાજકીય ગુરુ, જો તમને પૂછાઈ શકે, ગાંધીજીના રાજકીય ગુરુ કોણ? ગોપાલકૃષ્ણ ગોખલે. અને એના ધાર્મિક આધ્યાત્મિક ગુરુ કોણ? શ્રીમદ રાજચંદ્ર. આ બેમાંથી એને પ્રેરણા મળી. ગાંધીજીએ ઘણા ખરા ભાગો આખા ભારત દેશનો એને પ્રવાસ કર્યો. પહેલાં એ દેશની હાલત શું છે, મારે શરૂઆત ક્યાંથી કરવી. હિન્દુસ્તાનની ગરીબીનું મૂળ અંગ્રેજો દ્વારા થતા શોષણને કારણભૂત ગણી. એને ખબર પડી કે અંગ્રેજો એટલું બધું શોષણ કરે છે કે ભારતીયો પાસે પૈસા વધવા જ દેતા નથી. એવી હાલત કરીને ઊભી રાખી દીધી છે. એટલે હિન્દમાંથી બ્રિટિશ શાસનને નાબૂદ કરવાના ઉપાયો એને વિચારવાનું શરૂ કરી દીધું. હવે એ વચ્ચે અહીંયા એક રોલેટ એક્ટ આવ્યો ઈસવીસન 1919માં. રોલેટ એ શું છે? રોલેટ એક્ટ બ્રિટિશ સરકારે ઇંગ્લેન્ડના કાયદા ખાતા, જેમ કે આજે પણ ભારતની અંદર કાયદા પ્રધાન હોય, જે કાયદાનું બધું સંભાળતા હોય, મિનિસ્ટર ઓફ લો જેને ઇંગ્લિશમાં કહેવાય. એ સમયના ભારતની અંદર અંગ્રેજોના કાયદા ખાતાના પ્રધાન હતા રોલેટ. કોણ હતા? રોલેટ. એના અધ્યક્ષ પદે રોલેટ એક્ટ કાયદો નામ નવો બન્યો. કાયદો શું છે? કાયદો હમણાં આવશે. 1919માં કાયદો બન્યો, રોલેટ નામનો કાયદો બન્યો, કારણ કે બનાવવાનું નામ રોલેટ હતું. આ કાયદો કેવો હતો ખબર છે? ક્રાંતિકારીઓ અને રાષ્ટ્રવાદીઓનું દમન કરવાનો ઉદ્દેશ્ય બનાવ્યો. એટલે ક્રાંતિકારીઓને કેવી રીતે આપણે ઝપટમાં લઈ શકીએ. રાષ્ટ્રવાદી જે ભારત દેશને ચાહે છે
અને અંગ્રેજોને કાઢવા માંગે છે, એવા લોકોને આપણે કેવી રીતે કચડી નાખીએ, ખતમ કરી નાખીએ, એ જ હેતુથી આ કાયદો બનાવ્યો. એમાં શું હતું કે વાણી સ્વતંત્ર એટલે કે કોઈ કંઈ ગમે તે બોલી ના શકે. અંગ્રેજો જેમ ઈચ્છે એમ જ બધાએ કહેવાનું ને એમ જ બધાએ બોલવાનું. ઘણી બધી સ્વતંત્રતાને આ કાયદાથી નુકસાન થતું હતું. એટલે કાળો કાયદા તરીકે ઓળખાતો હતો. તમને પૂછાય છે કે 1 માર્કની અંદર કાળા કાયદા તરીકે કયો કાયદો ઓળખાતો હતો? તો રોલેટ એક્ટ. આ કાયદામાં શું હતું? કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી શકાય. હવે શંકાસ્પદ એટલે શું? હવે શંકા મને શું ઉત્પન્ન થઈ છે મને કેમ ખબર પડે? હવે એ તો બધા અંગ્રેજો છે, અંગ્રેજોને તો બધા ભારતીય શંકામાં જ લાગે. એટલે જેના ઉપર એમ લાગે કે આ દેશના વિરુદ્ધમાં જાય છે એવી કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ લાગે એને પકડી લે અને એના ઉપર એને પાછા કોર્ટમાં એને લઈ જાય, સીધે જેલમાં પૂરી રાખી શકે. અને કેટલા દિવસ જેલમાં રાખે કંઈ નક્કી નહીં. એટલે મુખ્ય માણસો જે હોય બધા ઉપર ક્રાંતિવીરોનું નામ આવ્યા હતા, એ બધાના મુખ્ય નામ હોય, એ બધાને જેલમાં પૂરી દે તો પાછળ બધા જે એના માર્ગદર્શનમાં જ બધા હાલતા હોય, એ કેમ જ બધા કરતા હોય. હવે એને જ લઈને જેલમાં નાખી દે. શું કામ? તો કે શંકા છે કે કંઈક આડું અવડું કરે. હું આડું અવડું કરે કંઈ કહે નહીં. એટલે ગાંધીજીએ આને કાળા કાયદા તરીકે ઓળખાયો. રોલેટ એક્ટને કાળો કાયદો કહેનાર કોણ? તો કે ગાંધીજી. મોતીલાલ નહેરુ જે જવાહરલાલ નહેરુના બાપા હતા, એણે શું કીધું? દલીલ, અપીલ અને વકીલાતનો અધિકાર કોઈ લઈ ના શકે. દલીલ એટલે કે તમે દલીલ કરી શકો, શું પ્રોબ્લેમ છે, શું વાંધો છે, વાતચીત થઈ શકે. અપીલ કરી શકો કોર્ટની અંદર, વકીલાત કરી શકો કોર્ટની અંદર, એમાં કોઈ રોકી ના શકાય. આ કાયદાથી બ્રિટિશ સરકારને વિરોધીઓનું દમન કરવાની વિશાળ સત્તા મળી ગઈ. જે વિરોધ કરે અંગ્રેજો વિરુદ્ધ એને પકડીને જેલમાં નાખી દે અને એક જ કે બસ અમને શંકા છે. એટલે આનો વિરોધ થયો. બધી નેતાઓએ વિરોધ કર્યો, પ્રજાએ વિરોધ કર્યો, ભારતીયોએ બહુ વિરોધ કર્યો. આનો સભાઓ થઈ, આખા સરઘસો કાઢ્યા, દેખાવો થયા, હડતાળો પાડી દીધી. આ કાયદો પાછો ખેંચો, નહીંતર અમે તમને ખેંચી લેવું. પણ આ અંગ્રેજો કઈ એવા હાવ બેરા, હાવ કાનના બેરા, કઈ કર્યું નહીં. દિલ્હીમાં ગાંધીજીએ મોટું એક આખું વિશાળ સભા કરી આની વિરુદ્ધ. તો એની દિલ્હીમાંથી ધરપકડ કરી દીધી. કોણે? અંગ્રેજોએ. વિરોધ કર્યો ને, ગાંધીજીની ધરપકડ કરી. આ એની ભૂલ. બીજી ભૂલ, પંજાબમાં ડોક્ટર સત્યપાલ અને ડોક્ટર કિચલુની ધરપકડ કરી દીધી. 3 જણાની ધરપકડ કરી દિલ્હીમાંથી ગાંધીજીની, અને પંજાબમાંથી ડોક્ટર સત્યપાલ અને ડોક્ટર કિચલુની ધરપકડ કરી. શું કામ? એ રોલેટ એક્ટનો વિરોધ કરતા હતા, રોલેટ કાયદાનો વિરોધ કરતા હતા. આ 3 મુખ્ય નેતાઓ એ વિસ્તારના હતા અને એને પકડી લે તો ભારતીય હકના તો બેહે જ નહીં. સરકારને દમન કરવાનો છૂટો દોર મળી ગયો અને પછી ભારતીયોનું આંદોલન ઉગ્ર થઈ ગયું. કેમ તમે પકડી શકો અમારા નેતાઓને? અને શું થયું? જલિયાવાલા બાગનો હત્યાકાંડ થયો 13 એપ્રિલ 1919. જો પંજાબમાં અમૃતસર નામનું શહેર છે, ગોલ્ડન ટેમ્પલ જ્યાં છે ને શીખોનું, ત્યાં ડોક્ટર સત્યપાલ અને ડોક્ટર કિચલુની ધરપકડ થઈ હતી આ રોલેટ કાયદાને વિરુદ્ધમાં, કે એ તમે કાયદો પાછો લઈ લો. એને વિરુદ્ધ એણે મોટી રેલી કે સરઘસ કાઢ્યું હોય, સભા કરી હોય, એટલે આ 2 જણાની ધરપકડ કરી લીધી. અમૃતસરમાંથી ધરપકડ કરી. બરાબર એ જ સમયે ધરપકડ થઈ હતી કે જ્યારે પંજાબીઓમાં, જે પંજાબી લોકો છે, શીખ લોકોમાં, એમાં વૈશાખ મહિનાનો એક તહેવાર આવે જેને બૈસાખી કહે એ લોકો. એ તહેવારમાં બધા લોકો અમૃતસરમાં ભેગા થયા હતા. પંજાબના અમૃતસરમાં આવેલા જલિયાવાલા બાગ છે, આખો એટલે મોટું ગાર્ડન છે, આખું એક મોટો બગીચો છે. બાગ એટલે બગીચો. જલિયાવાલા નામનો મોટો બગીચો છે. ત્યાં બધા ભેગા થયા. કોઈની પાસે હથિયાર નહોતા, બધા શાંતિથી ભેગા થયા હતા. શું કામ ભેગા થયા હતા? તો ડોક્ટર સત્યપાલ અને કિચલુની ધરપકડ કરીને એટલે બધા ભેગા થયા હતા. ત્યાં વિરોધ નોંધાવવા માટે ભેગા થયા હતા. એક સભાનું આયોજન કર્યું હતું. ત્યાં લશ્કરના સૈનિકોને લઈને જનરલ ઓડોનિલ ડાયર ત્યાં આવ્યો. આખું લશ્કર લઈને, બંદૂકો, બંદૂક લઈને આવ્યો. જનરલ ઓડોનિલ ડાયર ત્યાં પહોંચ્યો. કોઈ પૂર્વ ચેતવણી ના આપી કે અહીંયા જેટલા આ જલિયાવાલા ગાર્ડનની અંદર, જલિયાવાલા બગીચામાં જેટલા લોકો ભેગા થયા છે એ બધા ઘર ભેગા થઈ જાય, નહીંતર હું બંદૂકની ગોળીઓ છોડીશ. આવું કશું જ ના કીધું. ચેતવણી તો આપે માણસ, દુશ્મન હોય તો ચેતવણી આપે. હું તમારા ઘરમાં ઘૂસી ગયો, તમે 2 વાર તમે કે સાહેબ તમે બહાર નીકળી જાઓ, પછી માથાકૂટ થાય, તમે સીધી જ મને ગોળી મારી દો, એવું તો ના હાલે. એટલે એને કોઈ ચેતવણી ના આપીને સીધી મશીન ગનમાંથી ગોળી છોડવાનું શરૂ કરી. હવે સામે સ્ત્રીઓ હતી, એ નાના બાળકો હતા, યુવાનો હતા. શું થાય? નિર્દોષ પ્રજા ઉપર ગોળીઓ વરસાઈ. હવે જલિયાવાલા બાગની સિચ્યુએશન, પરિસ્થિતિ શું હતી? જો એક તો બધી બાજુ, ચારે બાજુ ઊંચી ઊંચી દિવાલો હતી, ઠેકીને જઈ શકાય. બરાબર બાગ, ગાર્ડન, બગીચાની વચ્ચે બરાબર ઊંડો કૂવો હતો, ખાલી કૂવો હતો, પાછું એમાં પાણી નહોતું.
બહાર નીકળવાનો કોઈ રસ્તો નહોતો, એક જ રસ્તો હતો, એની હાવ સાંકડો હતો. નીકળે તો કેટલા નીકળે, અહીંયા તો કેટલા લોકો ભેગા થયા હતા, અને કેટલા લોકો ગોળીબારનો ભોગ બન્યા, કેટલા લોકો ત્યાં મરી ગયા. સરકારે અહેવાલ બહાર પાડ્યો હતો, હા, અંગ્રેજ સરકારે, કે ભાઈ 379 લોકોને જ અમે માર્યા અને 1200 લોકોને ઘાયલ કર્યા. આ તો ખોટી વાત છે. જ્યારે કોંગ્રેસે જે સમિતિ બનાવી હતી એમાં આવ્યું હતું 1000 માણસોને માર્યા. આ કેવી રીતે આંકડા બહાર પાડ્યા હશે ખબર નહીં, બાકી રિયલ આંકડો તો ભગવાન જાણે. બ્રિટિશ સરકારની તપાસ સમિતિ આવી, એને તપાસ કરી, અને એને તપાસ કરવા માટે આખું એક હન્ટર કમિશન એટલે કે આખી એક મંડળી, જેનું નામ જ આવ્યું હન્ટર, કારણ કે હન્ટર એ કમિટીનો મુખ્ય માણસ હતો. એટલે હન્ટર કમિશન એને એક જ કામ કરવાનું હતું કે આ શું કામ થયું. એણે શું કીધું, જનરલ ડાયરનો બચાવ કર્યો, કારણ કે એ અંગ્રેજ સરકારના જ માણસો હતા ને. આ કમિટીવાળા, તપાસ કમિટીવાળા અંગ્રેજ સરકારના જ માણસો હતા, મિસ્ટર હન્ટરને વગેરે વગેરે. એણે જનરલ ડાયર, જેણે ગોળીઓ ચલાવીને બધાને મારી નાખ્યા, એનો બચાવ કર્યો. શું કીધું, અજાણતા થઈ ગયેલી પ્રામાણિક ભૂલ. હવે તારો ડોહો, હું અજાણતા થઈ ગયેલી પ્રામાણિક ભૂલ. આટલા બધા મળી ગયા, તમે જ કહો છો 400 જે હત્યા કરી નાખી, 400 સ્ત્રી પુરુષો બાળકોની હત્યા કરી નાખો, તમે એમ કહો પ્રામાણિક ભૂલ. તો અમને એકાદી પ્રામાણિક ભૂલ કરવા દો. અને એને માફ કરી દીધું. માફ કરીને જનરલ ઓડોનિલ ડાયરને અંગ્રેજ એટલે કે ઇંગ્લેન્ડ મોકલી દીધો. હવે ઇંગ્લેન્ડ પાછો આવ્યો ત્યારે એને 2000 પાઉન્ડ અંગ્રેજ સરકાર આપ્યો. વાહ, તે બહુ સારું કામ કર્યું. આટલા લોકોને મારી નાખ્યા અને એક તલવાર ભેટમાં આપી. હવે અહીંયા ભારતમાં ખબર પડે જ કે જનરલ ઓડોનિલ ડાયરનું ત્યાં તો સ્વાગત થયું છે. જેવી ભારતમાં ખબર પડી, હિન્દ પ્રજાને જબરદસ્ત આઘાત લાગ્યો. ગાંધીજીને હજુ અંગ્રેજો પ્રત્યે થોડી શ્રદ્ધા હતી, એ રહી સહી શ્રદ્ધા ખતમ થઈ ગઈ. આ બનાવે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય એકતા સ્થાપી દીધી. આખો દેશ એક થઈ ગયો પછી તો. અને અસહકારના ભાવિ આંદોલનની ભૂમિકા પણ હત્યાકાંડે પૂરી પાડી. અસહકારનું આંદોલન એટલે શું? કોઈ અંગ્રેજોની વસ્તુ અડવાની નહીં, લેવાની નહીં, અંગ્રેજી ભણવાની નહીં, સ્વદેશી જ બધું વાપરવાનું. અને અસહકાર, અંગ્રેજોના વકીલ હોય ભારતીય તરીકે તો એને ત્યાં નીકળી જવાનું. અંગ્રેજી સ્કૂલના શિક્ષકો હોય તો ભારતીય હોય તો એને ત્યાંથી નીકળી જવાનું. અંગ્રેજોની નોકરી કરતા હોય કોઈ ભારતીય એને ત્યાંથી નીકળી જવાનું. કોઈ અંગ્રેજોની હારે કોઈ સપોર્ટ જ નહીં કરવાનો. એ આંદોલન ભવિષ્યમાં થવાનું હતું, એનો પાયો નાખી દીધો આ હત્યાકાંડે. આ આખો થઈ ગયું જલિયાંવાલા બાગ હત્યાકાંડ. આના વિશે પણ તમને ટૂંકનો દાબી શકે. હવે છે ખિલાફત ચળવળ. શું છે? પહેલું વિશ્વયુદ્ધ થયું ત્યારે તુર્કી જે દેશ છે એ જર્મનીના પક્ષે જોડાયેલું. ઇંગ્લેન્ડથી વિરુદ્ધ, જર્મની ઇંગ્લેન્ડથી વિરુદ્ધ હતું પહેલા વિશ્વયુદ્ધમાં. ત્યારે કોની સાથે હતું? તુર્કી. હવે પહેલા વિશ્વયુદ્ધની અંદર આપણને ખબર છે જર્મની હારી ગયું છે અને ઇંગ્લેન્ડ વગેરે દેશ બધા જીતી ગયા. એટલે ઇંગ્લેન્ડનો વિજય થયો એટલે એની સાથે સંધિ કરવામાં આવી તુર્કીની સાથે. એ સંધિની અંદર જેટલી શરતો કડકાઈથી હતી એ બધી ખોટી, અન્યાયી. કારણ કે હારી જાય પછી તેને માથે બેસી જાય ઇંગ્લેન્ડનો આ ધંધો. મૂળ આ ગોરાઓ એક નંબરના લૂંચા ને એવા બધા. સમજી જાઓ તમે, સમજી જાઓ બધા. હા, એ વાત જીતી ગયા. એટલે જર્મની ઉપર એ આપણે ખબર છે ને, વર્સેલની સંધિ બધી કેવી સંધિઓ એના ઉપર પાડેલી, અને એના લીધે જ બીજું વિશ્વયુદ્ધ થયું. તો તુર્કી ઉપર એવી કડક અન્યાયી સંધિઓ નાખી દીધી. તુર્કીનો સુલતાન અને એ વખતના ઇસ્લામ ધર્મના ખલીફા ધાર્મિક વડા હતા. તુર્કીના સુલતાન જે એ સમયે તુર્કી નામના દેશના સુલતાન હતા ને, એ આખા વિશ્વના ઇસ્લામ સમાજના ખલીફા એટલે કે ધાર્મિક વડા હતા. એટલે હવે તુર્કી ઉપર આવી વાત નાખે. ભારતની અંદર એ મુસ્લિમો રહેતા હતા. એ ભારતના મુસ્લિમોના વડા આ જ હતા, તુર્કીના સુલતાન. આખા વિશ્વમાં ઇસ્લામ ધર્મ, મુસ્લિમ ધર્મના વડા હતા એ જ તુર્કીના સુલતાન હતા. એટલે અહીંયા મુસ્લિમોના ખટકે. જેણે જે કડક શરતો લદાયેલી એનો વિરોધ કર્યો, ભારતમાં જ વિરોધ કરવાનો શરૂ કર્યો. અને એને શરતો હળવી કરવા માટે ભારતમાં જે આંદોલન થયું એનું નામ છે ખિલાફત ચળવળ. આ ખિલાફ નહીં, આ યાદ રાખો, ખિલાફત ચળવળ. શું? ખિલાફત, ટાઈપિંગ બોલ. ખિલાફત ચળવળ તરીકે ઓળખાણ. અલી ભાઈઓ હતા એમાં બે, મૌલાના શૌકત અલી અને મૌલાના મોહમ્મદ અલી. આ આંદોલનના મુખ્ય નેતાઓ હતા કે આપણા મુસ્લિમોના જે વડા છે તુર્કીના સુલતાન, એના ઉપર અંગ્રેજોએ આવી બધી સંધિઓ નાખી દીધી છે, હળવી કરો. હિન્દુ મુસ્લિમ એકતાના વાલથી હિન્દુ મુસ્લિમ એક થાય આ બને એવું માનીને ગાંધીજીએ કોંગ્રેસને કીધું કે આ ખિલાફત ચળવળને ટેકો કરો, આપણે સાથે મળીને લડીએ. એટલે મુસ્લિમો આપણને સપોર્ટ કરશે, આપણે મુસ્લિમોને સપોર્ટ કરશું. કોંગ્રેસના ટેકાથી આંદોલન વ્યાપક બની ગયું. બરાબર.
તો આજે આપણે ઘણા બધા આંદોલન જોયા અને હવે જોવાનું છે અસહકારનું આંદોલન 1920 થી 22 અને સ્વરાજ્ય પક્ષની જે સ્થાપના થઈ અને એના વિશેની ડિટેલ છે આખી. બે ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો પણ કહી શકાય કે જે આમાંથી પૂછાઈ શકે. આપણે છેલ્લે જોયું હતું ખિલાફત ચળવળ અને એની પહેલા આપણે જોયું હતું જલિયાંવાલા બાગ. અસહકારનું આંદોલન 1920 થી 22 ની વચ્ચે આ શરૂ થયું. ગાંધીજી ભારતમાં આવ્યા 1915 ત્યારે પછી આ શરૂ થયું. અસહકારનું આંદોલન એટલે શું એ હમણાં આવશે, આખે સમજાઈ જશે કે એનું રચનાત્મક પાસું શું છે, ખંડનાત્મક પાસું શું છે, બે છે. ડિસેમ્બર 1920 થી શરૂ થયું. નાગપુર શહેર છે ભારતનું, ત્યાં અધિવેશન એટલે કે મોટી સભા થઈ હતી. એની અંદર નક્કી થઈ ગયું કે આપણે હવે ભારતના જેટલા પણ લોકો છે બધા અસહકારના આંદોલનમાં વળગી પડશે. કોંગ્રેસ હવે બ્રિટિશ સામ્રાજ્યના નેજા હેઠળ એટલે કે એના રાજ્યની અંદર સ્વશાસનને બદલે પહેલા શરૂઆત થઈ હતી, આપણે આગળના ચેપ્ટરમાં ભણ્યા છીએ કે મોતીલાલ નહેરુ વગેરે શું કીધું હતું કે ભાઈ સ્વશાસન, કે તમે ભલે રાજ્ય કરો અમારી ઉપર પણ અંદર તમારી નીચે અમે ભારતને ચલાવતા હોય. એના બદલે હવે એવું નક્કી થઈ ગયું કે સ્વરાજ્ય, રાજ્ય જ અમારું હોય, તમે નીકળો અહીંથી, બહુ થઈ ગયું, હવે ઘર ભેગા થાવ, હવે 20-25 વર અહીંયા રહ્યા, હવે તો ઘરે જાઓ, છોકરાઓ યાદ કરતા હશે. એવી બુલંદ માંગણી કરી દીધી. હવે આ અસહકાર આંદોલન શું છે એ આ રચનાત્મક પાસામાં ખબર પડી જશે આપણને. સહકાર આપવો એટલે હું કહું એમ તમે કરો, તમે વસ્તુ વેચવી, હું લઉં, હું વસ્તુ વેચવી, તમે લઉં, એકબીજાને આપણે સહકાર આપીએ, એકબીજાને આપણે મદદરૂપ થઈએ, એને સહકાર કહેવાય. આ અસહકાર, જરાય મદદરૂપ નહીં થવાનું અંગ્રેજોને એક પણ વસ્તુ લેવાની નહીં, અડવાની નહીં, અંગ્રેજોની નોકરી નહીં કરવાની, અંગ્રેજોની કોર્ટમાં નહીં જવાનું, કશું જ નહીં, અંગ્રેજોના ટોયલેટ એ ઉપયોગ નહીં કરવાના. રચનાત્મક પાસું જો આંદોલનના હકારાત્મક પાસામાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે. રચનાત્મક એટલે હકારાત્મક પાસું કહેવાય. હિન્દુ મુસ્લિમ એકતા અખંડ બનાવવી, દંડ નહીં, સોરી, હિન્દુ મુસ્લિમની એકતા અખંડ બનાવવી, પાવરફુલ અખંડ હિન્દુ મુસ્લિમ એક હોવા જોઈએ. અંગ્રેજોને એ નબળો પોઈન્ટ લાગતો હતો કે હિન્દુ મુસ્લિમ જો વિખરાઈ જાય તો આપણું કામ થાય, એ જ વીખી નાખવું, એ આપણે એક થઈ જવાનું. બીજું, સ્વદેશી ચીજ વસ્તુનો આગ્રહ રાખવો, જે વસ્તુ ભારતમાં બને છે ને ભારતની છે એવી જ વસ્તુ ખરીદવાનો આગ્રહ રાખવાનો, અંગ્રેજોની એક પણ વસ્તુ ખરીદવાની નહીં. ઘેર ઘેર રેંટિયા ફરતા કરવા. ગાંધીજીની આ આંદોલનની બાબત જોરદાર હતી. ઘરે ઘરે રેંટિયા, દોરા બનાવો, દોરામાંથી કાપડ બનાવો, એ જ કાપડના કપડા બનાવો, પહેરો. ટિળક સ્વરાજ્ય ફંડ, બાળ ગંગાધર ટિળક હતા ને એના નામથી આખું ફંડ, એક સંસ્થા ચાલતી હતી, એમાં 1 કરોડ રૂપિયા જમા કરવાના, ખાદી ઉપયોગ કરવાની, અસ્પૃશ્યતા નિવારણ કરવાનું, એટલે કે છૂત આને અડાઈને, આને ના અડાઈને, આ નીચી જાતિના ઉપરની જાતિને એ બધું બંધ કરી દેવાનું. દારૂ બંધી હોવી જોઈએ આખા દેશની અંદર, કોઈ દારૂ ના પીતો હોવો જોઈએ, અને રાષ્ટ્રીય શિક્ષણ લેતો હોવો જોઈએ, અંગ્રેજોની સ્કૂલમાં અંગ્રેજી શીખવા નહીં જવાનું. આ બધા પાસા જે છે એ રચનાત્મક પાસાઓ છે. હિન્દુ મુસ્લિમ એકતા, સ્વદેશી ચીજ વસ્તુ, ઘેર રેંટિયા, ટિળક સ્વરાજ્ય ફંડ, 1 કરોડ રૂપિયા, ખાદી, અસ્પૃશ્યતા નિવારણ, દારૂબંધી, રાષ્ટ્રીય શિક્ષણ. પછી છે ખંડનાત્મક પાસું. ખંડનાત્મક પાસું એટલે શું? નકારાત્મક પાસું, જેનું ખંડન કરી શકાય, જેને નકારી શકાય એવું. આમાં શું કરવું એ રચનાત્મક પાસામાં શું કરવું એ આવે. ખંડનાત્મક પાસામાં શું ન કરવું એ આવે. તો ખંડનાત્મક પાસામાં નીચેના કાર્યક્રમો સમાવેશ થતો, એમાં પહેલું છે સરકારી નોકરીઓ, ધારાસભાઓ, સરકારી શાળા કોલેજોમાં જે લોકો જતા હોય, સરકારી નોકરી જે કરતા હોય, ધારાસભાઓમાં જે સભ્યો હોય એ બધાએ ત્યાંથી રાજીનામા આપી દેવાના, સરકારી કોલેજોમાંથી, શાળામાંથી નીકળી જવાનું, સરકારી નોકરીઓનો ત્યાગ કરી દેવાનો. સરકારી અદાલતમાં જે નોકરી કરતા હોય, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં જે સભ્યો ભારતીય તરીકે નિમાયા હોય એ બધાએ ત્યાંથી રાજીનામા આપી દેવાના અને નીકળી જવાનું. વિદેશી કાપડ અને વસ્તુઓનો જે ઉપયોગ કરતા હોય એ બધાને ભર સભામાં જાહેરમાં સળગાવી દેવાની, એનો ઉપયોગ નહીં કરવાનો, બીજી વાર ખરીદવા નહીં જવાનું. સરકારી સમારંભ થતા હોય અંગ્રેજોના, એના ઇલકાબો એટલે કે ખિતાબો, એવોર્ડ અપાતા હોય, ઇનામો અપાતા હોય, એ બધા પાછા આપી દેવાના, કાંઈ રાખવાનું નહીં. તો ખંડનાત્મક પાસું, સરકારી નોકરી, ધારાસભા, સરકારી શાળા કોલેજો ત્યાગ કરી દેવો, અદાલતોમાં નહીં નોકરી કરવાની, સંસ્થાઓમાં જો સભ્ય ભારતીય હોય તો નીકળી જવાનું, વિદેશી કાપડ માલનો ઉપયોગ નહીં કરવાનો, સમારંભ, ખિતાબો બધા પાછા આપી દેવાના. હવે અસહકાર આંદોલનના કાર્યક્રમોમાં શું થયું? આંદોલનની શરૂઆત થઈ એટલે ગાંધીજીને સરકારે કે
અંગ્રેજ સરકારે એવોર્ડ આપેલો કેસરે હિન્દ કહેલા. અને રવિન્દ્રનાથ ઠાકોર, જે રવિન્દ્રનાથ ટાગોરથી આપણે ઓળખીએ છીએ, એને નાઇટહુડ સન્માન આપેલું. કોણે? અંગ્રેજ સરકારે. નાઇટહુડ સન્માન એ વ્યક્તિને મળે જેને કળામાં, વિજ્ઞાનમાં કંઈક મોટું શું કહેવાય ફાળો આપ્યો હોય, કંઈક એવી જોરદાર રચનાઓ કરી હોય જેણે કાવ્યોમાં વગેરેમાં, એને આ સન્માન મળે. એ સન્માન આપ્યું હતું અંગ્રેજોએ. તો ગાંધીજીએ કેસરી હિન્દ અને રવિન્દ્રનાથ ઠાકોરે નાઇટહુડ સન્માન પાછું આપી દીધું. નથી જોતું, રાખો તમારી પાસે. અંગ્રેજો રાખો તમારી પાસે. પછી શું થયું? પછી તો આ બે મુખ્ય નેતાઓ હોય, પછી તો બીજા કેટલાય નેતાઓને જે પદવીઓ, જે એવોર્ડ અપાયા હતા બધા જ પાછા આપી દીધા. વિદ્યાર્થીઓ જે અંગ્રેજી સ્કૂલ કોલેજમાં ભણતા હતા એને છોડી દીધી. વિદેશી કાપડોની હોડીઓ પ્રગટાવી, એટલે કે જાહેરમાં હળગાવી દીધા વિદેશી કાપડ, અંગ્રેજોના કાપડને. ડીક ઓફ કૈનાટ ભારત આવ્યા. ડીક ઓફ કૈનાટ એટલે શું? બ્રિટનની રાણી જે છે એનો ત્રીજો દીકરો. ટોટલ 7મો દીકરો, પણ દીકરો ત્રીજો. છોકરી હોય ને ટોટલ 7મું સંતાન અને ત્રીજો દીકરો, જેને બ્રિટનની રાણીએ ડ્યુક ઓફ કૈનાટનો એવોર્ડ આપેલો. એટલે કે એક ડિગ્રી, ઉપાધિ કહેવાય એને. અને કેનેડા ઉપર એ સમયે અંગ્રેજોનું રાજ હતું, અને કેનેડાના ગવર્નર હતા ડ્યુક ઓફ કૈનાટ. એ ભારત આવવાના હતા. તો જોરથી બધું, રાણીનો દીકરો છે તો સન્માન થાય ને. આખા ભારતના લોકોએ એનો બહિષ્કાર કર્યો કે ભલે 1921માં એ આવે, એનું સન્માન કાંઈ ન થવું જોઈએ, કાદો કીચડ ઓછા. પછી પ્રિન્સ ઓફ વેલ્સ, જે રાણીના પતિ કહી શકાય બ્રિટનની અંદર, ઇંગ્લેન્ડના, એ આવવા નહોતા, એનો બહિષ્કાર થઈ ગયો. આવા પગલાઓ ભરાયા. અંગ્રેજોની એકય વાત માનવાની નહીં. અંગ્રેજોમાંથી કોઈ મોટો માણસ આવે તો એનું સન્માન નહીં કરવાનું, એનો સામાન નહીં વાપરવાનો. રાષ્ટ્રીય ઉત્તેજના એવી જોરદાર ઘર થઈ ગઈ. અને બીજી બાજુ રાષ્ટ્રીય શાળા કોલેજોની સ્થાપના થઈ, કારણ કે અંગ્રેજી સ્કૂલ કોલેજ છોડી દીધી, ભણવું ક્યાં લોકોએ. એટલે ભારતની અંદર રાષ્ટ્રીય શાળા કોલેજોની સ્થાપનાઓ થઈ. એમાં કાશી વિશ્વવિદ્યાલય, બિહારમાં જામિયા મિલિયા, ગુજરાત વિદ્યાપીઠ, આ બધી સંસ્થાઓ, વિદ્યાલયો, કોલેજો, યુનિવર્સિટીઓ ત્યારે સ્થપાઈ. સ્વદેશીનો પ્રચાર જોરશોરથી થયો. એટલે ઇંગ્લેન્ડથી જે વસ્તુ, કાપડ, પગરખા એટલે કે જોડા, એટલે કે બૂટ ચંપલ, મોજશોખની વસ્તુઓ જે ભારતમાં આવીને વેચાતી હતી, એમાં એટલો બધો લોકો લેવાનું બંધ કરી દીધું. એટલો બધો ઘટાડો થઈ ગયો કે બ્રિટિશ પાર્લામેન્ટમાં એનો પડકો પડ્યો કે એટલે આપણી વસ્તુ કોઈ લેતા જ નથી ન્યા. હે, કોઈ લેતા જ નથી ન્યા. હે, હા, સિચ્યુએશન ટાઈટ થઈ ગઈ. ઇંગ્લેન્ડથી થયેલા ભારે નુકસાનથી સરકાર, અંગ્રેજ સરકાર ચૂંકી ગઈ. આટલું મોટું નુકસાન. તિળક ફંડમાં 1 કરોડ રૂપિયા ભેગા કરવાનું જે કીધું હતું ને, બધા નાખવાનું આપ્યું હતું, એમાં 1 કરોડથી વધારે રૂપિયા ભેગા થઈ ગયા. કેટલાય એવા પ્રસંગો થયા, આંદોલન થયા, જેમાં હિન્દુ મુસ્લિમની એકતા ઉડીને આંખે વળી ગઈ. બધાને ખબર પડી કે હિન્દુ મુસ્લિમ એક છે, છૂટા પાડી શકાય એવા નથી. હિન્દુ જમીનદારો અને મુસ્લિમ ખેડૂતો વચ્ચે મલબાર, દક્ષિણ ભારતની અંદર એક ટાપુ છે, મલબારના ટાપુ ને બધા, ત્યાં મોપલા બળવો થયેલો ખેડૂતો વચ્ચે અને જમીનદારો વચ્ચે. એમાં ઘણા બધા લોકોની જાનબાન ગઈ હતી. એ એક એવું હિન્દુ જમીનદારો અને મુસ્લિમ ખેડૂતો વચ્ચે, અહીંયા બધે હિન્દુ મુસ્લિમોને એકતા પ્રગટ થઈ હતી બધા આંદોલનમાં. એક જ જગ્યાએ મોપલા બળવો જે થયો, એમાં જ ખાલી હિન્દુ અને મુસ્લિમો સામે આવી ગયેલા. બરાબર, એ એક જ ટીકાપાત્ર બનાવ વહી નહોતો, અને બ્રિટિશ સરકારે દાબી દીધો હતો. એ સિવાય બધે જ હિન્દુ મુસ્લિમો એક થઈ ગયા. આ આંદોલનને નિષ્ફળ બનાવવામાં, અસહકારના આંદોલનને નિષ્ફળ બનાવવામાં અંગ્રેજ સરકારે દમન નીતિનો સહારો લીધો. દમન નીતિ એટલે શું? બેફામ લાઠીમાર, જ્યાં મળે ત્યાં મારો, ગોળીબાર, આડેધડ, સામુદાયિક ધરપકડો, એક હારે બધાને ધરપકડ કરી લ્યો, અત્યાચાર કરો, એને મારીને ટાટિયા તોડી નાખો, ઓકાવી દો એને. આવા બધા એણે દમન નીતિને સહારા લીધા. પણ હિન્દુ મુસ્લિમોને એકતાને તોડવાનો પ્રયાસ જે કર્યો એ થયો નહીં, નિષ્ફળ ગયો. હવે આ અસહકારનું આંદોલન ચાલુ જ છે. એની વચ્ચે એક બનાવ બન્યો. એનું નામ છે ચોરી ચોરાનો બનાવ. આ ચોરી ચોરા વિશે તમે સાંભળેલું હશે. ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લામાં એક ગામ છે જેનું નામ છે ચોરી ચોરા. ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં ચોરી ચોરા ગામ છે. ત્યાં 5 ફેબ્રુઆરી 1922ના રોજ લોકોએ સરઘસ કાઢ્યું હતું. એ લોકોના હાથમાં કોઈ હથિયારો નહોતા, શાંતિ પ્રદર્શનથી સરઘસ કાઢ્યું હતું કે અમે અંગ્રેજોની સામે શીશ નહીં ઝુકાવીએ, એક એમ નહીં કરીએ, કારણ કે થોડા અમારા બાપ દાદા છે, દેશ અમારો છે, એ લોકો બહારથી આવીને રાજ કરે છે. હવે અંગ્રેજ પોલીસ હતી, એણે આ ચોરી ચોરા ગામે જે સરઘસ નીકળ્યું ભારતીય લોકોને, એના ઉપર ગોળીબાર કર્યો. એમાં કેટલાય લોકો મરાણા, પણ ઓલા કોઈ લોકો પાસે હથિયાર નહોતા.
આ લોકો ગોળી છોડીને કેટલી છોડે, ગોળીઓ ખૂટી ગઈ એટલે પોલીસોને ખબર પડી ગઈ કે હવે આ લોકો આપણને જીવતા જવા દેશે નહીં. બધા પોલીસ સ્ટેશનમાં ઘૂસી ગયા, પોલીસ સ્ટેશન કરી દીધું અંદરથી બંધ. આ લોકોને એટલું જ જોતું હતું. બહારથી આ લોકોએ પોલીસ સ્ટેશન હળગાવવાનું શરૂ કર્યું. આખી પોલીસ ચોકીને આગ લગાવી દીધી. 21 પોલીસ મૃત્યુ પામ્યા. એ તો કાયદેસર આંકડો, બિનકાયદેસર તો કેટલા ગુજરી ગયા છે તો પોલીસવાળા જાણે. આ હિંસક બનાવના સમાચાર ગાંધીજીને મળ્યા. ગાંધીજી દુઃખી થઈ ગયા, કારણ કે અહિંસામાં માનતા હતા. એણે શું કીધું? અહિંસાનું મૂલ્ય નથી સમજતા આ લોકો કે અહિંસા શું છે. અને એવા લોકોના હાથમાં મેં સત્યાગ્રહનું શસ્ત્ર આપીને હિમાલય જેવડી મોટી ભૂલ કરી દીધી. અને અસહકારનું આંદોલન ત્યાં જ ગાંધીજીએ પાછું ખેંચી લીધું. નથી કરવું આપણે અસહકારનું આંદોલન. તો શરૂઆત થઈ અસહકારના આંદોલનની જલિયાવાલા બાગથી, જ્યાં અંગ્રેજો ઉપર ગાંધીજીની શ્રદ્ધા તૂટી ગઈ કે આ લોકો આવી રીતે બધાને મારે, એટલે એણે અસહકારનું આંદોલન જોરથી શરૂ કર્યું. અને અહીંયા પાછું આખી પોલીસ ચોકી હળગાવી, એના પાસેથી પાછું અસહકારનું આંદોલન પાછું ખેંચી લીધું. અસહકારનું આંદોલનનું મહત્વ અને એની અસરો શું થઈ? આંદોલનને પોતાના હેતુઓ પ્રાપ્ત કરવામાં સફળતા નહોતી મળી. કે હેતુ શું હતો? કે અંગ્રેજોને અંદરથી ખોખલા કરી નાખો, એની વસ્તુ ના લ્યો, એને સાથ ના આપો, એને સહકાર ના આપો. પણ એમાં સફળતા ન મળીને એમાં હિંસાઓ થવા માંડી. પણ એના નકારાત્મક અને રચનાત્મક કાર્યક્રમો દ્વારા એમણે લોકોને એના અધિકારો પ્રત્યે સભાન કર્યા. લોકોને એ ખબર પડવા માંડી કે આપણા અધિકાર શું છે, અંગ્રેજો છીનવી કેવી છે. એ અધિકારો આપણને મળવા જોઈએ. સરકાર તરફ એક સામૂહિક વિરોધી વાતાવરણ ઊભું થઈ ગયું. લોકોમાં અન્યાય વિરુદ્ધ સંઘર્ષની ભાવના થઈ કે આવી રીતે અન્યાય કરે અંગ્રેજો એની જાતના ના ચાલે. ભારતના બધા જ વર્ગોમાં રાજકીય જાગૃતિ આવી. બધા જ વર્ગ એટલે કયા? પછી પૈસાદાર વર્ગ હોય, મધ્યમ વર્ગ હોય, ગરીબ વર્ગ હોય, બધામાં એક જાગૃતિ આવી ગઈ. બધાને ખબર પડી ગઈ કે આ અન્યાય થાય છે. સ્વરાજ્ય માટેની એ શ્રદ્ધા અડગ બની. સ્વરાજ્ય એટલે શું? આઝાદી માટેની, કે હવે તો આઝાદ થઈને જ રહેશું. લોકોમાંથી લાઠી, દંડ અને જેલનો ભય. લોકોને પેલા બીક લાગતી, આ લોકો અંગ્રેજો આપણને કુલા ઉપર દે, તેના તે લાકડીઓ મારશે, શું કરશે, દંડ કરશે, જેલમાં પૂરી દેશે. પેલા બીક હતી. હવે એ બધી બીક દૂર થઈ ગઈ. જેલ ભરો આંદોલન શરૂ થવા માંડ્યા હતા. યુવાનો અને સ્ત્રીઓ પણ રાષ્ટ્ર સેવામાં આગળ આવ્યા. અને કોંગ્રેસ, એ સમયની કોંગ્રેસ, આજની નહીં, એ સમયની કોંગ્રેસ લોકોની સંસ્થા બની ગઈ. દેશમાં રાષ્ટ્રીય શિક્ષા આપતી શાળાઓ શરૂ થઈ ગઈ. અંગ્રેજીના સ્થાને હિન્દી ભાષાને મહત્વ મળવા માંડ્યું. જે રાષ્ટ્રીય આંદોલન અત્યાર સુધી શહેરોમાં જ ચાલતા હતા, એ અને બુદ્ધિજીવી, જે બુદ્ધિશાળી લોકો છે, એ જ આંદોલન ચલાવતા હતા, શહેરોમાં જ આંદોલન ચલાવતા હતા, ત્યાં સુધી જ બધું હતું. એ આંદોલન હવે ગામડે એક લોકો સુધી પહોંચી ગયું અને ગામડે થવા માંડ્યું. ભારત આઝાદ થવું જોઈએ, જય હિન્દ. આ બધું અસહકારના આંદોલનથી થયું. આ એના પોઝિટિવ પોઈન્ટ થયા. પહેલાં ગાંધીજી એને પાછું વાળી લીધું, પણ ગામડે પહોંચાડી દીધું. અને પછી શું થયું? સ્વરાજ્ય પક્ષ. આ છેલ્લો પ્રશ્ન છે, ટૂંકનો લખો. સ્વરાજ્ય પક્ષ તમે આ બધું લખી શકો અને ચેપ્ટર પૂરું. લોકોમાં આવેલી જે રાજકીય જાગૃતિને ટકાવી રાખવા. લોકોમાં રાજકીય જાગૃતિ તો આવી ગઈ હતી અને એ સમયે અસહકાર આંદોલન બંધ થઈ ગયું હતું. તો એને ટકાવી રાખવા માટે કાંઈક તો હોવું જોઈએ. એ હેતુથી અસહકારની લડત મોકૂફી બાદ, એટલે કે અસહકારની લડત ગાંધીજીએ મોકૂફ રાખી દીધી. પછી ક્યારેક શરૂ કરશું. ચિત્તરંજન દાસ મુનશી અને મોતીલાલ નહેરુએ સ્વરાજ્ય પક્ષની સ્થાપના કરી. એક માર્કમાં પૂછાઈ શકે, સ્વરાજ્ય પક્ષની સ્થાપના કોણે કરી? ચિત્તરંજન દાસ મુનશી અને મોતીલાલ નહેરુએ શરૂ કર્યું. તેમનો હેતુ શું હતો? તો કે ધારાસભાઓમાં, એટલે કે વિધાનસભા કે જે લોકસભા કહેવાય, એમાં આપણા સભ્ય હોવા જોઈએ અને સહકારની જે અયોગ્ય, જે આપણા દેશ માટે યોગ્ય ના હોય એવી નીતિઓનો વિરોધ કરવાની વાત હતી. કે આપણે ત્યાં મેમ્બર બનીને બેઠા હોય તો આપણે વિરોધ કરી શકીએ ને, નહીંતર વિરોધ ન થાય. એ હેતુથી એણે સ્વરાજ્ય પક્ષની સ્થાપના કરી. સ્વરાજ્ય પક્ષના સ્થાપકોએ ગાંધીજીના ઘણા બધા પોઝિટિવ, સકારાત્મક પાસાઓ હતા ને એ પણ લઈ લીધા. જેમ કે અસ્પૃશ્યતા નિવારણ, આને અડવાનું, આને અડવાનું, આ નીચી જાત, ઊંચી જાત, એ બધું કાંઈ નહીં. હિન્દુ મુસ્લિમ એકતા હોવી જોઈએ. રેંટિયાને ઘૂમતા કરવા, ઘરે રેટિયો પહોંચાડી દો, નશાબંધી, આ બધા કાર્યક્રમો ગાંધીજીના હતા. એ સ્વરાજ્ય પક્ષના સ્થાપકો કોણ? ચિત્તરંજન દાસ મુનશી અને મોતીલાલ નહેરુ. એણે બે આ બધું સ્વરાજ્ય પક્ષમાં અપનાવી લીધું કે આ કરવા જેવું તો છે જ. હવે નવેમ્બર 1923માં ધારાસભાની ચૂંટણી થઈ. એમાં સ્વરાજ્ય પક્ષે બધા સભ્યો ઊભા રાખી દીધા અને કેન્દ્રીય ધારાસભામાં અને કેટલાક પ્રાંત, એટલે કે કેટલાક વિસ્તારની ધારાસભામાં સ્વરાજ્ય પક્ષને જોરદાર બહુમતી મળી. એના સભ્યો બધે ચૂંટાઈને આવ્યા. બંગાળમાં બહુમતી ન મળી, પણ પક્ષ તો મજબૂત થયો. એટલે થયું શું
કેન્દ્રીય ધારાસભાના પક્ષ તરીકે આજે કેમ કેન્દ્રમાં ભાજપ સરકાર છે તો એના પક્ષના મુખ્ય વડા તરીકે આપણા નરેન્દ્ર મોદી છે, તો એ સમયે કેન્દ્રીય ધારાસભાના પક્ષના નેતા તરીકે મોતીલાલ નહેરુની નિમણૂક કરી અને બંગાળ વિસ્તારમાં એના નેતા બનાવ્યા ચિત્તરંજન દાસ મુન્શીને. સ્વરાજ્ય પક્ષે શું કર્યું? સરકારના જે અંદાજપત્રો હોય, અંદાજપત્ર એટલે બજેટ જેને ઇંગ્લિશમાં કહેવાય, તો આખા વર્ષની અંદર સરકાર આટલો આવી રીતે ખર્ચ કરશે. એ અંદાજપત્ર અને કેટલાક ખરડાઓ કે આ કાયદો પસાર કરવો, આ કાયદો પસાર કરવો, આ કાયદો પસાર કરવો, એને ખરડા કહેવાય. એ અંદાજપત્રો અને ખરડાઓ બેયને મોતીલાલ નહેરુ નામંજૂર કરી દીધા. આ ના ચાલે, આ સરકારની અન્યાયી નીતિ છે. આવી રીતે તમે પૈસા ખર્ચી નાખો ને આવી રીતે દેશ બાબતે તમે ગમે એવા કાયદા ઘડી નાખો, ઘોડા જેવા ના હાલે. વિરોધ કર્યો અને અંગ્રેજ સરકારને કીધું, સાંભળો અંગ્રેજ સરકાર, ઓય અંગ્રેજ ગોરાઓ, પ્રજાના પ્રશ્નો તરફ ધ્યાન આપો, એ તમારી પહેલી ફરજ છે. સ્વરાજ્ય પક્ષની કામગીરીને કારણે સરકારને સાયમન કમિશન 2 વર્ષ વહેલું, આગળના ચેપ્ટરમાં આપણે ભણી ગયા છીએ સાયમન કમિશન, એ આવવાનું હતું 4-5 વર્ષ પછી, 6 વર્ષ પછી, પણ આ સરકાર આવી ગઈ, સ્વરાજ્ય પક્ષના લોકો ધારાસભામાં આવી ગયા એટલે સાયમન કમિશન 2 વર્ષ પહેલું લાવવું પડ્યું. અને ધારાસભામાં સ્વરાજ પક્ષે શિસ્તબદ્ધ કામગીરી કરી, એવું શિસ્તતાથી કામ કરે, જોરદાર ઊંચી સંસદીય પ્રણાલી સ્થાપી, એવા નિયમોથી ચાલે. પ્રણાલી એટલે એક પ્રકારના નિયમો, રીતિ રિવાજ, એવા નિયમોથી ચલાવવાનું શરૂ કર્યું બધું. એટલે ભારતના લોકોમાં લોકશાહી પદ્ધતિએ એણે સ્વરાજ્ય પક્ષે અંગ્રેજોની સામે એવું સાબિત કરી દીધું કે લોકશાહી પદ્ધતિએ, લોકશાહી રાખીને, બંધારણની અંદર રહીને શાસન ચલાવવાની અમારી અંદર ભારતના લોકોમાં ક્ષમતા છે, એવું બ્રિટિશ સરકાર સામે સાબિત કરી દીધું. બ્રિટિશ સરકારને એ પ્રોબ્લેમ હતો કે અમે તમને આઝાદ તો કરી દઈએ, અમે જતા રહીએ અમારા દેશ ઇંગ્લેન્ડમાં, પણ તમે દેશ કેમ ચલાવશો? એ સ્વરાજ્ય પક્ષે સાબિત કરી દીધું કે લોકશાહીને અને બંધારણને ધ્યાનમાં રાખીને ભારતીય લોકો પાસે ક્ષમતા છે કે અમે દેશ ચલાવી શકીએ છીએ. આવી સુંદર કામગીરીને લીધે શું થયું? હિન્દનો એટલે કે ભારતનો શિક્ષિત વર્ગ હતો, જે ભણેલા ગણેલા લોકો હતા, એ સ્વરાજ્ય પક્ષ તરફ આકર્ષણ થયું કે ભાઈ આમાં જોડાવા જેવું ખરું. લોકોમાં રાષ્ટ્રીય જાગૃતિનો પુનર્સંચાર થયો. સ્વરાજ્ય પ્રાપ્તિને વધુ નજીક લાવવામાં આ પક્ષે બહુ મોટો ભાગ ભજવ્યો. જૂન 1925માં બંગાળ પ્રાંતના નેતા, સ્વરાજ્ય પક્ષના નેતા ચિત્તરંજન દાસ મુન્શીનું અવસાન થયું. એના અવસાન થતાની સાથે સ્વરાજ્ય પક્ષ નબળો પડી ગયો. જો સ્થાપના કેવી રીતે થઈ? અસ્પૃશ્યતા આંદોલન જે છે એ સમેટાઈ ગયું ગાંધીજી દ્વારા, ત્યારે સ્વરાજ્ય પક્ષની સ્થાપના થઈ. હવે સ્વરાજ્ય પક્ષ નબળો કેમ પડ્યો? ચિત્તરંજન દાસ મુન્શીના અવસાનથી. કેટલાક સભ્યો સરકારને સહયોગ આપવા માંડ્યા. અમુક સભ્યો બધા વિખેરાઈ ગયા, નબળો પડ્યો એટલે. અમુક અંગ્રેજ સરકારને સહયોગ આપવા માંડ્યા. તો કેટલાકે નેશનલ પાર્ટી નામનો નવો પક્ષ સ્થાપિત કર્યો. એટલે સ્વરાજ્ય પક્ષની જે પ્રતિષ્ઠા હતી ખલાસ થઈ ગઈ. પછીની ચૂંટણી થઈ, એમાં મદ્રાસ પ્રાંત સિવાય બધે જ સ્વરાજ્ય પક્ષના જેટલા સભ્યો હતા એનો પરાજય થયો, કોઈ જીતા નહીં. અને બિપિનચંદ્ર પાલ અને સુરેન્દ્રનાથ બેનર્જી, એના આગળ નામ આવ્યા હતા, આમણે તો આ પક્ષની ટીકા કરી. એક જ માણસ હતો કે જે હરખી રીતે પક્ષ ચલાવતા હતા, એના મૃત્યુ પછી જો આવી રીતે પક્ષ ધીમે ધીમે ખતમ થઈ ગયો. અને એની સાથે આપણું ચેપ્ટર પણ ખતમ થઈ ગયું. ચળવળ આજે આપણી રાષ્ટ્રીય આંદોલનની જે ચળવળ ઉપરનો આપણો જે પાઠ છે, ચેપ્ટર નંબર 4, આપણે અહીં પૂરું કરી દીધું. અને હવે પછીના ચેપ્ટરની અંદર આપણે ફરીથી મળીશું. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. આ ચેનલમાં આટલી બધી લાઈક કરો, નીચે કોમેન્ટ કરજો, બધા સાથે શેર બી કરજો, બેલમાં ટીન ટીન વગાડી દેજો.